સ્ક્રીન શેર કરવા દો. દેખાય છે ને? સ્ક્રીન દેખાય છે માતાજી? શ્રી રાધા ગોવિંદના દર્શન થાય છે બધાને? હા પ્રભુજી. દેખાય છે. ઓકે, સરસ. તો આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિની ઇતિ નામિને નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः हृदि अन्तस्थो हि अभद्राणि विधुनोति सृत्सताम् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी. આપણે શ્રીમદ ભાગવતમનું ડેલી વાંચન કરીશું અને આપણે સ્ટડી કરીશું ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત બંનેનું. તો આપણા હૃદયની અંદર જે અશુદ્ધતા હોય, મલિનતા હોય, એ બધી દૂર થાય અને ભગવાન આપણા હૃદયમાં સ્થિર થાય. તો આ શ્રીમદ ભાગવતમ આજે જે કલ્કી અવતાર જે છે, બેઝિકલી શ્રીમદ ભાગવતમના ફર્સ્ટ કેન્ટોમાં પણ એમના જે ત્રીજા ચેપ્ટરમાં જે અવતાર છે એની અંદર પણ કીધું છે. 25મો શ્લોક છે આઈ થિંક. અને 12મા કેન્ટો 12th કેન્ટોની અંદર પણ ડિટેલની અંદર કળિયુગના લક્ષણો, કળિયુગમાં શું શું થશે એનું આખું ભવિષ્યવાણી કરેલી છે. બરાબર. સો આપણે એટલે એના માટે આપણે ભાગવતમ એટલે જે કહે ને કે ભગવાનના ગુણ, રૂપ, નામ, લીલા. એટલે આ ભાગવતમ શું છે? ભાગવતમ એટલે ભગવાન અને એના પ્યોર ડિવોટીઝ વચ્ચેનું જે આદાન પ્રદાન છે. બરાબર. આપણને ખબર છે ભાગવતમની અંદર બધા 12 મહાજનો વિશે છે, કુંતી મહારાણી વિશે છે, ભીષ્મ પિતામહ વિશે છે. બરાબર. સો મેની ડિવોટીઝ અને ભગવાનનું એમની વચ્ચેનું રેસિપ્રોકેશન આપણે જોઈએ છે. તો આપણે હંમેશા જ્યારે પણ આપણે ભાગવતમનું એ કરીએ તો એ ઓલવેઝ આપણા માટે ઇટ ઇઝ વેરી ક્લિન્સિંગ પ્રોસેસ, મતલબ ડિટોક્સ થાય ને આપણું, તે રીતે ક્લિન્સિંગ પ્રોસેસ છે. ઓકે. સો વિલ સી આજે આપણે અગેન લેટ મી શેર સ્ક્રીન. સો વન્સ અગેન તમારા બધાનું સ્વાગત છે. આરતી ઉમરેલિયા માતાજી, જેમના બધાના વિડીયો ઓન છે, તેમનું ખાસ કે જે ધ્યાનથી સાંભળો અને કંઈ પણ ડાઉટ હશે તો ઇમિડિયેટલી યુ કેન રેઝ ધ હેન્ડ અથવા ડાયરેક્ટ તમે પૂછી શકશો. ઓકે. કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે અને આપણું
ગભરાવા માટે નથી, પરંતુ ખરેખર આપણને ખબર હોવું જોઈએ કે શું આગળનો ટાઈમ કેવો આવશે અને આપણે શું કરવાનું છે. બરાબર. સો એના માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પેલું કહે ને કે આપણે ભવિષ્ય આપણે બધું જોતા હોય ને, આપણે એની પાસે જતા હોય, જ્યોતિષ પાસે જતા હોય કે ભાઈ મારું ફ્યુચર શું છે. સો આ આપણને ભાગવતમની અંદર ભગવાને મતલબ ડિસ્ક્રાઇબ કર્યું છે. બરાબર. સો અને ક્યારે આવવાનું છે, કઈ જગ્યાએ અપિયર થવાનું છે, કેવી સિચ્યુએશન્સમાં આપણું અપિયર થવાનું છે, બધું ડિટેલ લખેલું છે. સો ઇટ ઇઝ વી શુડ નો વેરી વેલ. ઓકે. તો આપણે સૌથી પહેલા પ્રભુજી સ્ક્રીન જતી રહી છે. હા, હું બીજું શેર કરું છું માતાજી, એટલા માટે. ઓકે, એક જ સેકન્ડ. શેર અનધર થિંગ. દેખાય છે માતાજી હવે સ્ક્રીન? હા પ્રભુજી. હા, તો શ્રીમદ ભાગવતમ 1.1.10 એનો એક શ્લોક છે, બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે કે કળિયુગની અંદર જે લોકો હશે એના નેચર કેવું હશે, એની કેરેક્ટરિસ્ટિક કેવી હશે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. પ્રાયણાલ્પાયુષ સભ્ય કલાવસ્મિન યુગે જના મંદ સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રતા. સો બહુ સરસ છે શબ્દ, અને થોડોક નાનો અમથો છે એટલે આપણે જોઈએ. પ્રાયણ એટલે કે લગભગ, વર્ડ ટુ વર્ડ મિનિંગ આપણે જોઈએ. પ્રાયણ એટલે કે લગભગ હંમેશા. અલ્પા એટલે અલ્પા એટલે કે ઓછું, મીગર લઈ ગયા, ટ્રાન્સલેશનમાં થોડું ગડબડ થાય છે. આયુષ એટલે કે જીવનનો સમયગાળો. સભ્ય એટલે વિદ્વાન સભ્ય, સમાજના સભ્ય. કલૌ એટલે કે કળિયુગના એટલે કે ઝઘડા. અને અસ્મિન અહીં, યુગે ઉંમર, જનહ જનતા, મંદ એટલે આળસુ, અને સુમંદ મતયા એટલે કે ગેરમાર્ગે દોરાયેલા, અને મંદ ભાગ્યા કમનસીબ, અને હા એટલે અને સૌથી ઉપર ઉપદ્રુતા એટલે કે વિચલિત થાય છે. અનુવાદ અને પરપટ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદજીનો જય. સો હે વિદ્વાન, કલીના આ લોખંડી યુગમાં માણસોનું આયુષ્ય હંમેશા ટૂંકું હોય છે. બરાબર. એવું કેમ લખ્યું છે અહીંયા એ પણ આપણે જોઈશું. તેઓ ઝઘડા, આળસુ, ગેરમાર્ગે દોરવા, કમનસીબ, અને સૌથી ઉપર હંમેશા પરેશાન હોય છે. તો આપણે આપણા માટે, આપણા વિશે કીધું છે કે આપણે લોકો કેવા આવીશું કળિયુગની અંદર. બરાબર. કારણ આ જે ડિસ્કશન થઈ રહી છે ને, એ નૈમિષારણ્યના ઋષિઓ એટલે સૂત ગોસ્વામી એમને એ ઋષિઓ ક્વેશ્ચન પૂછે છે અને એના આન્સરમાં જવાબ આપે છે. આપણે ખબર છે કે પહેલું ભાગવતમ કોણ કોને કહે છે, તો કે પરીક્ષિત મહારાજને કહે છે સુખદેવ ગોસ્વામી. અને એ વખતે સૂત ગોસ્વામી સાંભળતા હોય છે, અને પછી એ સાંભળ્યા પછી સેમ ભાગવતમ નૈમિષારણ્યના ઋષિઓને કહેતા હોય છે. તો એ વખતે આ ડિસ્કશનમાં આ સવાલ પૂછે છે ઋષિઓ કે કળિયુગના લોકોની કેરેક્ટરિસ્ટિક કેવી હશે અને એમના લક્ષણો કેવા હશે. તો યસ, કોણ વાંચશે? કોઈ પણ વાંચો માતાજી, કોઈ આનો પરપટ જે છે ને. સ્ક્રીન તો વિઝિબલ છે ને, વાંચી શકો ને તમે, કે હું વાંચું? હરે કૃષ્ણ. કોઈ નથી વાંચવું? ઓકે, હરે ચાલો. કૃષ્ણ પ્રભુજી, હું વાંચું. હા, મેં યસ રિસેન્ટ કરેલો યસ માતાજી, વાંચો. અનુવાદ. હે વિદ્વાન, કાલીના આ લોખંડી યુગમાં માણસોનું આયુષ્ય હંમેશા ટૂંકું જ હોય છે. તેઓ ઝઘડા, આળસુ, ગેરમાર્ગે દોરવા, કમનસીબ, અને સૌથી ઉપર હંમેશા પરેશાન હોય છે. પરપટ. ભગવાનના ભક્તો હંમેશા સામાન્ય લોકોના આધ્યાત્મિક સુધારણા માટે ઉત્સુક રહે છે. જ્યારે નૈમિષારણ્યના ઋષિઓ આ કલયુગમાં લોકોની સ્થિતિનું વિશ્લેષણ કર્યું, ત્યારે તેઓએ આગાહી કરી કે માણસો ટૂંકા જીવન જીવશે. કળયુગમાં અપૂરતા ખોરાકને કારણે નહીં, પણ અનિયમિત આદતો ને કારણે આયુષ્ય એટલું ઓછું થાય છે કે નિયમિત આદતો રાખીને અને સરળ ખોરાક ખાઈને કોઈ પણ માણસ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે. વધુ પડતું ભોજન, અતિશય ઇન્દ્રિય પ્રસન્નતા, બીજાની દયા પર વધુ પડતી નિર્ભરતા અને જીવન ધોરણના કૃત્રિમ ધોરણો માનવ શક્તિની ખૂબ જ જીવન શક્તિને શોષી લે છે. તેથી આયુષ્યનો સમયગાળો ટૂંકો થાય છે. આ યુગના લોકો ભૌતિક રીતે જ નહીં, પણ આત્મ સાક્ષાત્કારની બાબતમાં પણ ઘણા આળસુ છે. માનવ જીવન ખાસ કરીને આત્મ સાક્ષાત્કાર માટે છે. એટલે કે માણસે જાણવું જોઈએ કે તે શું છે, વિશ્વ શું છે અને પરમ સત્ય શું છે. માનવ જીવન એ એક સાધન છે જેના દ્વારા જીવ
અસ્તિત્વ ભૌતિક અસ્તિત્વમાં જીવન માટેના કઠોર સંઘર્ષના તમામ દુઃખોનો અંત લાવી શકે છે અને જેના દ્વારા તે ભગવાન પાસે પાછો આવી શકે છે, જે તેના શાશ્વત ઘર છે. પરંતુ શિક્ષણની ખરાબ પદ્ધતિને લીધે માણસોને આત્મ સાક્ષાત્કારની ઈચ્છા હોતી નથી. જો તેમને આ વિશે ખબર પડે છે તો પણ તેઓ કમનસીબે ગેરમાર્ગે દોરવાયેલા શિક્ષકોનો ભોગ બની જાય છે. આ યુગમાં પુરુષો માત્ર વિવિધ રાજકીય સંપ્રદાયો અને પક્ષીનો ભોગ બન્યા નથી, પરંતુ સિનેમાઘરો, રમતગમત, જુગાર ક્લબ, ભૌતિક પુસ્તકાલયો, ખરાબ સંગઠન, ધૂમ્રપાન, દારૂ પીવું, છેતરપિંડી, ચોરી, ઝઘડો વગેરે જેવા ઘણા જુદા જુદા પ્રકારના ઇન્દ્રિયો સંતોષકારક ડાયવર્ઝનનો ભોગ બન્યા છે. ઘણી જુદી જુદી વ્યસ્તતાઓને કારણે તેમનું મન હંમેશા અસ્વસ્થ અને ચિંતાઓથી ભરેલું હોય છે. આ યુગમાં ઘણા અનૈતિક માણસો તેમની પોતાની ધાર્મિક માન્યતાઓ બનાવે છે, જે કોઈ પ્રગટ થયેલ શાસ્ત્રો પર આધારિત નથી, અને ઘણીવાર જે લોકો ઇન્દ્રિય સંતોષના વ્યસની હોય છે તેઓ આવી સંસ્થાઓ દ્વારા આકર્ષાય છે. પરિણામે ધર્મના નામે એટલા બધા પાપ કર્મો થઈ રહ્યા છે કે સામાન્ય રીતે લોકોને ન તો માનસિક શાંતિ મળે છે કે ન તો શરીરની તંદુરસ્તી છે. વિદ્યાર્થી બ્રહ્મચારી સમુદાયો હવે જાળવવામાં આવતા નથી અને ગૃહસ્થો ગૃહ આશ્રમના નિયમો અને નિયમોનું પાલન કરતા નથી. પરિણામે આવા આશ્રમો બહાર આવનારા કહેવાતા વાનપ્રસ્થ અને સંન્યાસીઓ સહેલાઈથી કઠોર માર્ગથી વિચલિત થઈ જાય છે. કળિયુગમાં આખું વાતાવરણ અવિશ્વાસથી છલકાઈ ગયું છે. પુરુષોને હવે આધ્યાત્મિક મૂલ્યોમાં રસ નથી. ભૌતિક ઇન્દ્રિયો સંતોષ એ હવે સંસ્કૃતિનું ધોરણ છે. આવી ભૌતિક સંસ્કૃતિઓની જાળવણી માટે માણસે જટિલ રાષ્ટ્રો અને સમુદાયોની રચના કરી છે, અને આ જુદા જુદા જૂથો વચ્ચે સતત ગરમ અને શીત યુદ્ધો ચાલતા રહે છે. તેથી માનવ સમાજ વર્તમાન વિકૃત મૂલ્યોને કારણે આધ્યાત્મિક ધોરણ ઊંચું કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. નૈમિષારણ્યના ઋષિઓ બધા પડી ગયેલા આત્માઓને છૂટા કરવા માટે ઉત્સુક છે, અને અહીં તેઓ શ્રીલ શ્રુત ગોસ્વામી પાસેથી ઉપાય શોધી રહ્યા છે. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ સો મચ. બહુ સરસ રીતે તમે પરપટ વાંચ્યો અને ઇટ ઇઝ અ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. એમાં જે પણ લખ્યું છે તમે વિચાર કરો, આજથી 5000 વર્ષ પહેલાં જ્યારે આ લોકો ભેગા થયેલા તે વખતે ડિસ્કસ કરેલું હતું સુદ ગોસ્વામીએ, અને એ પહેલાં ઇવન પરીક્ષિત મહારાજે જ્યારે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને જ્યારે કીધું ત્યારે કે કળિયુગના આવા લક્ષણો હશે અને આ રીતે જે અત્યારે આપણે જોતા હોય છે ડે ટુ ડેની લાઈફની અંદર. સો એનાથી સૌથી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધું કે માણસોનું આયુષ્ય હંમેશા ટૂંકું હોય છે. સો આપણને ખબર છે કે 4 યુગ છે, બરાબર? આપણને ખબર છે જે 4 યુગની જે સાયકલ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. સો સતયુગની અંદર માણસનું આયુષ્ય હતું એ કેટલા 1 લાખ વર્ષ હતું. બધાને ખબર જ છે, નહીં કદાચ ખબર હોય તો કદાચ કોઈ પહેલી વાર, લગભગ પહેલી વાર તો નહીં, લેવલ 3માં છે એટલે. સો સતયુગની અંદર 1 લાખ વર્ષ હોય છે, બરાબર? અને ત્રેતાયુગની અંદર એક મીંડું ઓછું કરે તો 10,000, અને દ્વાપર યુગની અંદર 1000, અને કળિયુગની અંદર 100 યર્સ મેક્સિમમ આઈડિયલી. ઓકે, સો આ રીતે અહીંયા પહેલો જ પોઈન્ટ જે કીધું છે કે આયુષ્ય ટૂંકું હોય છે, એટલે આપણી પાસે ટાઈમ ઓછો હોય છે, અને આપણે આપણું જે ફોકસ છે, જે આપણો જીવનો સ્વભાવ શું છે, જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ, બરાબર? નિત્ય કૃષ્ણ દાસ, બરાબર? તો આપણે શું કરવાનું છે? આપણો ગોલ ભગવાનના ધામમાં જવા માટે પહેલે તો આપણે ખબર હોવી જોઈએ કે આપણું એમ શું છે. પણ અહીંયા જે રીતે પરપટમાં કીધું શીલા પ્રભુપાદે કે લોકો ગેરમાર્ગે દોરાય છે. આ એક તો આળસુ બી છે. આળસુ એટલે કે લેઝી એકદમ, બરાબર? ખાઓ પીઓ અને ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, બરાબર? એક તો ટાઈમ ઓછો છે અને એની અંદર પાછા આળસુ છે. બીજું અગેઇન ગેરમાર્ગે દોરાવા, કારણ કે એટલા બધા કહેવાતા સંપ્રદાય અને એટલા બધા ગુરુઓ અને ભગવાન કહેવાતા ભગવાનો છે કે ઇઝીલી તમે ગેરમાર્ગે દોરાઈ શકો. અને કમનસીબ અને સૌથી ઉપર પરેશાન, એટલે કે ઓલવેઝ એન્ઝાઇટીની અંદર બધા જ. આપણે જોઈએ કે 4 વર્ણ અને 4 આશ્રમ, કોઈ પણ વ્યક્તિ મતલબ પીસફુલ નથી, એમ બધાને કંઈ ને કંઈ ટેન્શન છે, મતલબ એન્ઝાઇટીની અંદર છે. સો ધીસ ઇઝ ધ કળિયુગના નું લક્ષણ છે, બરાબર? જે આપણે શાસ્ત્રોની અંદર અહીંયા આગળ પણ કીધું જ છે. અને કોઈ પણ મતલબ વિદ્યાર્થી હોય તો એને પણ ટેન્શન છે, એને પણ એટલું મતલબ સેન્સ ગ્રેટિફિકેશન અને લીધે અને પ્રોપર ગાઈડન્સ નહીં હોય. ઇવન પેરેન્ટ્સ પોતે બી એ જ ફોકસમાં હોય છે કે ભાઈ કયું એજ્યુકેશન મળે કે જેનાથી સારામાં સારી રીતે સેન્સ ગ્રેટિફિકેશન કરી શકે. ઓકે, સો એવરીવન ઇઝ લાઈક ધેટ ઓનલી. સો આની અંદરથી હવે આપણે એ કરવું હોય તો એના માટે આપણા જે ઋષિ મુનિઓને ચિંતા ત્યારે પણ હતી અને અત્યારે પણ છે.
બરાબર. અત્યારે એ વખત શિલા પ્રભુપાદ જેવા જે છે બરાબર, અને એકદમ શિલા પ્રભુપાદને તો આપણે જોયા નથી, પણ છતાં એમના રસ્તે ચાલતા હિઝ ગ્રેસ નામાનિષ્ઠદાસ પ્રભુ બરાબર. સો એમની પોતાની ઇન્ફોસિસની નોકરી હતી. તમે વિચાર કરો, આઈઆઈટીની અંદર પાસ આઉટ, આજે 35-40 વર્ષ પહેલા પાસ આઉટ, અને ઇન્ફોસિસની નોકરી તે વખતે. તો અત્યારે ધારો કે એ નોકરી કરતા હોતે તો એમની પાસે શું કેટલા કરોડો રૂપિયા થઈ ગયા હોતે. પરંતુ એમને લક્ઝરીઝ લાઈફની વર્સિસમાં એમણે શું ચૂઝ કર્યું કે નહીં, મારે મતલબ કંઈ સમથિંગ ડિફરન્ટ કરવું છે, કે બધા લોકોને કેવી રીતે ક્રિષ્ના કોન્શિયસ આપી શકે. એના માટે એમણે ક્રિષ્ના કોન્શિયસનેસ અને ઇસ્કોનની અંદર જોઈન કર્યા પછી એમણે એ લક્ઝરીઝ લાઈફ છોડી દીધી હતી. ઓકે. અને આપણે જોઈએ છીએ અત્યારે કેવી રીતે એમનું વિઝન શું છે, અને કેવી રીતે કેટલા લોકોને ક્રિષ્ના કોન્શિયસ રીચ કરવા માટે એ કેટલા મહેનત કરે છે. સો ધીસ ઇઝ વન પોઈન્ટ. ઓકે. સો હવે આપણે આગળ જોઈએ તે પ્રમાણે ચાર આપણે યુગ હતા, અને ચારેય યુગનું અલગ અલગ નામ છે. આપણે ખબર છે સતયુગને આપણે શું કહેવાય, સવર્ણ યુગ કહેવાય. સતયુગની અંદર જે ધર્મના જે સિદ્ધાંતો જે છે એ ફૂલ બધાની અંદર, એક તો બધાનું આયુષ્ય પણ હોય, અને બધા નોર્મલી સતયુગ એટલે કયા એની અંદર મોડમાં હોય, સત્વગુણની અંદર હોય બરાબર. અને તે વખતે આયુષ્ય પણ વધારે હોય, એટલે મેક્સિમમ ટાઈમ મેડિટેશન પણ કરતા હોય. ત્યારનો યુગ ધર્મ એ મેડિટેશન હતો. પછી ત્રેતાયુગ એટલે કે એને રજત યુગ પણ કહી શકાય, અને ત્યારે પછી એનો જે યુગ ધર્મ હતો એ મોટા મોટા યજ્ઞો હોય. તો આપણને ખબર છે કે યુગ ધર્મ પ્રમાણે આપણા ભગવાનની ભક્તિ અથવા તો એને મતલબ વે ઓફ વર્શિપ પણ ચેન્જ થતા હોય છે. પછી આવ્યું દ્વાપર યુગ. દ્વાપર યુગ એટલે કાંસ્ય એટલે ગોલ્ડન, પછી સિલ્વર, અને દ્વાપર એટલે કાંસ્ય યુગ એટલે બ્રોન્ઝ કહેવાય, બ્રોન્ઝ યુગ. સો એની અંદર મોટા મોટા ટેમ્પલ અને ટેમ્પલ વર્શિપ થકી આપણે એ કરી શકતા હતા, ભગવાનની પૂજા વર્શિપ હતી. અને કળિયુગ, કળિયુગ એટલે એ લોખંડનો યુગ કહેવાય. લોખંડ એટલે એને હું આયરની યુગ એરા કહેવાય અત્યારે બરાબર. તો એની અંદર આપણે જોયું. તો અને ત્રણેય યુગની અંદર ભગવાન સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની અંદર ભગવાન પોતે અપિયર થાય છે, પરંતુ કળિયુગની અંદર અપિયર થતા નથી. એમાં એ છંદ અવતાર તરીકે, એટલે આપણે ખબર છે ચૈતન્ય મહાપ્રભુ તરીકે આપણે ખબર છે એ થયા હતા. અને જ્યારે કળિયુગ સમાપ્ત થવાની તૈયારી હશે ત્યારે એ સિચ્યુએશન આવશે, આપણે જોઈશું શું શું હોય છે. તે વખતે ભગવાન આવશે અને બધા જે અધર્મીઓને નાશ કરીને પછી અગેઇન પછી સતયુગ કેવી રીતે આવશે એ આપણે જોઈશું આપણે બરાબર. તો આ રીતે ભગવાન કલ્કીનું મિશન શું હોય છે, કે ભાગવતમની અંદર જે અહીંયા આગળ આપણે જોઈશું 12th કેન્ટોના જે છે, તો એની અંદર એમનું પ્રાકટ્ય ક્યાં થવાનું છે એ પણ છે, એનો હેતુ બી આવશે, અને આ રીતે આપણે જોઈશું. તો હવે આપણે એ સ્ક્રીન, લેટ મી શેર ધેટ સ્ક્રીન. અને તો કલ્કી અવતાર શ્રીમદ ભાગવતમ 12th કેન્ટોની અંદર આ ડિટેલ સેકન્ડ ચેપ્ટરની અંદર, નાનો જ છે કેન્ટો એ 12th કેન્ટો, પણ એની અંદર કળિયુગનું કારણ કે આવવાનો છે ને, ફ્યુચર છે, એટલે એ જ્યારે એટલે એ લાસ્ટ કેન્ટોની અંદર છે બરાબર. તો એમાં શું કીધું 12.2.1 ની અંદર કે સુખદેવ ગોસ્વામી બોલ્યા, હે રાજા, પછી કળિયુગના પ્રભાવથી પ્રબળ પ્રભાવથી ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, શરીર શક્તિ તથા સ્મરણ શક્તિનો દિવસે દિવસે હ્રાસ થશે. સો આ બધી વસ્તુ જેવી રીતે વ્યક્તિની ઉંમર જે 1 લાખથી 100 વર્ષ થઈને એ જ પ્રપોર્શનની અંદર બધાની અંદર જે ધર્મના જે 4 પ્રિન્સિપલ્સ છે બરાબર, એમાં બી તમારું ડિમિનિશન થશે. સતયુગની અંદર એ ફૂલ હોય, મતલબ 100% હોય. દ્વાપર યુગની અંદર, ત્રેતા યુગની અંદર 75% થાય, દ્વાપર યુગની અંદર 50%, અને કળિયુગની અંદર એ શરૂઆતમાં 25% હોય, પરંતુ જેમ જેમ એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન આવે, જ્યારે કલ્કી અવતારે એપિયર થશે ત્યારે 0%, મતલબ કોઈ જ નહીં હશે, મતલબ કશું જ ના બચશે એમ, ટોટલ મેચ થઈ જશે. ઓકે. સો આ રીતે ધીરે ધીરે થશે એમ. તો 12.1 ની અંદર કળિયુગમાં માત્ર ધન જ મનુષ્યના જન્મ, આચાર અને ગુણના ઉદયરૂપ ગણાશે. ધર્મ તથા ન્યાયની વ્યવસ્થામાં મનુષ્યની સત્તાના બળને જ
કારણભૂત ગણી અનુસરવામાં આવશે. અચ્છા, હવે આપણને અત્યારે કળિયુગ કેટલા વર્ષ પાસ થયા અને હજી કેટલા વર્ષ બાકી છે એ પણ આપણને ખબર હોવું જોઈએ ને, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. 5 વર્ષ જેવું થયું કલયુગને. કેટલા વર્ષો? 5,000 વર્ષ. હા 5,500 પ્રભુજી. 5,000. હા, એટલે યસ 5,500 કહી શકીએ. સો અથવા એટલે આપણે ટોટલ ડ્યુરેશન કેટલું છે? આપણે 4,32,000 વર્ષ છે. એની અંદરથી આપણે રાઉન્ડ ફિગર કરીએ તો 5,000 વર્ષ, ધારો કે 5,500, તો એટલા વર્ષ ગયા તો એ કેટલા બાકી હજુ? 4,27,000, 4,27,000 જેટલા વર્ષ હજી 27,000. બાકી છે. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. 5,847 વર્ષ ગયા છે. 48 ચાલે છે. 847. અચ્છા, એટલે એક્ઝેક્ટ તમે લઈ આવ્યા. વેરી નાઇસ. 5,847. હા, એટલે 5,800. તો આપણે તોય પકડી લો ને, ચાલે 6,000 પકડી લો, તો એ કેટલા બધા બાકી હજી વર્ષ આપણે, મતલબ 10% જેવા ટાઈમ ખાલી ગયો છે આપણો. ઓકે, હજી 90% કળિયુગનો ટાઈમ બાકી છે. સો આ જે પીરિયડ જે છે એ અત્યારે 10,000 વર્ષ જે છે ચૈતન્ય મહાપ્રભુના આવ્યા પછી 10,000 વર્ષ એ ગોલ્ડન એટલે કે સુવર્ણ યુગ ગણાય છે. શું કામ સુવર્ણ યુગ ગણાય છે? કારણ કે ભગવાન અત્યારે જ આવીને ગયા છે, બરાબર? અને આપણી પાસે બધું છે. આપણી પાસે શાસ્ત્ર છે, આપણી પાસે ભાગવતમ છે, ભગવદ્ ગીતા છે, અને સારા સારા આચાર્યો છે, અને ઇસ્કોન જેવી સંસ્થા છે. પરંતુ જેમ જેમ ડ્યુરેશન આગળ જશે ત્યારે ધીરે ધીરે બધી વસ્તુઓ ગાયબ થઈ જશે, અને પછી કદાચ 10,000 વર્ષ પછી આપણી પાસે કશું જ નહીં હશે. તો તે વખતે કોઈ આપણને ગાઈડ કરવા વાળું પણ નહીં હશે કે તમારે આ રીતે કરવાનું, હરે કૃષ્ણ મહામંત્ર બોલવાનો આ રીતે. સો અત્યારે આ જે ગોલ્ડન પીરિયડ છે. તો અહીંયા આગળ શાસ્ત્રની અંદર એ વિશેષ એટલે કમ્પેરિઝન કર્યું છે કે સામાન્ય કળિયુગની અંદર શું હશે અને અત્યારે ગોલ્ડન પીરિયડની અંદર શું છે. તો મેઇન ચેલેન્જ એ છે કે જેમ જેમ કળિયુગ આગળ વધશે એમ એમ તમારે સ્કેરસિટી એટલે કે અછત, પછી અરાજકતા એટલે કોઈ મતલબ એવા નેતાઓ આવશે કે જે ખરેખર લાયક નહીં હશે, જે અત્યારે જેવા આપણને દેખાય છે. પણ હજી જેમ જેમ હશે તેમ તો હાલત બહુ ખરાબ થશે કે એકદમ લોએસ્ટ કેટેગરીના માણસો પાસે હાઈએસ્ટ પોઝિશન પર બેસે, એટલે કે દે વિલ ટ્રીટ લાઈક અ લૂંટારા લોકો, મતલબ જે ડાકુ લૂંટારા હોય ને એ રીતે આપણા નેતાઓ અને આપણે જે પ્રોટેક્શન આપે એ લોકો જ આપણને લૂંટશે, એ રીતે હશે. પણ અત્યારે 10,000 વર્ષ સુધીમાં એ સિચ્યુએશન થોડી ઠીકઠાક હશે અત્યારે. તો કે હમણાં ખાલી મેઇન ચેલેન્જ એ જ છે કે આપણી ભૌતિક આસક્તિ વધારે છે. જો અત્યારે આપણને કહે છે કે હા તમે ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસમાં આવો, પણ આપણને એ બધાને નથી પસંદ પડતું, બરાબર? અને લોકોને સેન્સ ગ્રેટિફિકેશનમાં વધારે રસ છે. તો કે ભૌતિક આસક્તિ અને વિક્ષેપ એટલે કે ડિસ્ટર્બન્સ, મતલબ તમે કોઈ પણ ગોલ ડિસાઈડ કરો તો એની અંદર તમારું ફોકસ નહીં રહેશે. પછી બીજું આધ્યાત્મિક પદ્ધતિ કળિયુગની અંદર આપણને ખબર છે કે ધ્યાન કરવું બહુ મુશ્કેલ છે. અને જે લોકો આપણે બધા ચેન્ટિંગ કરીએ છીએ તો વી આર ઓલ સ્ટ્રગલિંગ, બરાબર? તો આપણે કેવી રીતે 16 માળા કરતા હતા પહેલા અને હજી બી કરીએ છીએ તો આપણને ખબર છે, બરાબર? એ પણ અત્યારે તો 10,000 વર્ષ સુવર્ણ યુગની અંદર હરિનામ અને મહામંત્ર જપ છે, પણ પછી તો આ બી ગાયબ થઈ જશે કે આપણને કોઈ ટીચ કરવા વાળું નહીં હશે. સો ઇટ વિલ બી રિયલી વેરી ડિફિકલ્ટ. આપણે આ સંકીર્તન યજ્ઞ કે ભગવાનનું નામ પણ આપણે લઈ નહીં શકીશું. અને સામાજિક પરિસ્થિતિ એવી હશે કે સંપૂર્ણ આધ્યાત્મિક અંધકાર થઈ જશે આગળ જેમ જેમ વધશે કળિયુગ. અત્યારે આપણને વૈષ્ણવ એટિકેટ્સ, વૈષ્ણવ કલ્ચર આપણને દેખાય છે, બરાબર? અને જ્ઞાનની સુલભતા છે. આપણને ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત એ બધું આપણને વાંચવા મળે છે, અને આપણને એવા ભક્તો પણ મળે છે કે જે આપણને શીખવાડી શકે છે, બરાબર? સો આ રીતે સિચ્યુએશન એવી છે કે અત્યારે આપણે અને એનું રિઝલ્ટ એટલે એ જ આવશે કે અત્યારે આપણી પાસે 10,000 વર્ષ એવા છે કે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે. શેની ઓપોર્ચ્યુનિટી છે? કે આપણે ભક્તિ અને મોક્ષ, એટલે કે મોક્ષ તો આપણને જો ખરેખર પ્યોર ડિવોટીને મોક્ષ જોઈતો નથી, પરંતુ એટલીસ્ટ ભક્તિ મેળવવાની સુવર્ણ તક છે ખાલી 10,000 વર્ષ સુધી. પછી આ 10,000 વર્ષ પછી સીધું તમારે એન્ડ રિઝલ્ટ કલ્કી ભગવાન આવશે અને આ વિનાશ કરશે, એ જ હશે ઓપોર્ચ્યુનિટી. સો વી હેવ ઓનલી 10,000 years. પણ આપણે એવી આશા નહીં રાખવાની કે આવતો જન્મ આપણને હ્યુમન જ મળશે, અથવા હ્યુમન નહીં મળે તો એવી જગ્યાએ મળશે કે આપણે ભગવાનની ભક્તિ બિલકુલ જ નહીં કરી શકીએ. સો અત્યારે આ જન્મમાં જ આપણે એવું બેલેન્સ બનાવી દેવું જોઈએ તો એટલીસ્ટ આપણને ડિવોટીના ઘરમાં આપણને જન્મ મળે, કદાચ હ્યુમન લાઈફ મળે તો, બરાબર? પણ આપણે એની રિસ્ક લેવું નહીં જોઈએ. આપણું ગોલ એ જ હોવો જોઈએ કે આજ જન્મની અંદર આપણે ભગવાનનું ધામ અટેઇન કરવાનો કોશિશ કરવી જોઈએ. ઓકે, તો
એટલે મતલબ આપણે પ્રેક્ટિકલ એપ્લિકેશન આપણે આની એ જ જોઈ શકીએ કે આપણે આટલું ખબર થવાથી આપણને પ્રાયોરિટી શેને આપવી જોઈએ? ભક્તિને પ્રાયોરિટી આપવી જોઈએ. અને શાસ્ત્રોનો આધાર એટલે કે ભાગવદ્ ગીતા અને ભાગવતમ ને આપણે રોજ વાંચવું જોઈએ અને સત્સંગ અને ડીઓટી એસોસિએશનમાં રહેવું જોઈએ. સો આ રીતે આપણે એ કરી શકીએ. અને કળિયુગના જે લક્ષણો જે છે એ આપણે આગળ જેમ જેમ જોશે તો અહીંયા જેવું કીધું છે ને કે લોકો ખાલી પૈસાથી પહેલા શું લોકો ઇવન આપણે કોઈ છોકરા છોકરીના મેરેજ બી કરવા હોય તો આપણે લોકો શું જોતા હતા કે હા ભાઈ એનું કુટુંબ કેવું છે, ખાનદાન કેવું છે. પણ હવે તરત જોઈએ છે કે એ કેટલું કમાય છે, એના કેટલા મતલબ હવે આખું ક્રાઇટેરિયા ડિફરન્ટ થઈ જાય છે, બરાબર. ઘર બર જોતા નથી, ખાલી બસ પૈસા, અને જેની પાસે પૈસા હોય એને પ્રાયોરિટી આપણે આપતા હોય છે. પછી બીજી વસ્તુ 12.2.3 ની અંદર જેવું કે માત્ર જનોઈ પહેરવાથી જ માણસ બ્રાહ્મણ તરીકે ઓળખાશે. બ્રાહ્મણ એટલે શું? બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. પરંતુ આ હિપોક્રોસી એટલે કે જે હોય જેવું દેખાય એવું હશે નહીં, એમ કે કળિયુગ જેમ જેમ આવે તેમ તેમ ખરેખર બ્રાહ્મણ પણ કહેવાતા ખાલી હશે, બરાબર. અને આપણે જોતા જ હોઈએ છીએ કે ખાલી જે બાય બર્થ બ્રાહ્મણ હોય પરંતુ એ રિયલી હી ઇઝ નોટ ફોલોવિંગ એની પ્રિન્સિપલ. સો એવા આગળ જતા આપણને જોવા મળશે. પછી આગળના શ્લોકોની અંદર 6 થી 8 ની અંદર જે બધું બતાવ્યું છે એની અંદર શું છે કે પેટ ભરવાને પુરુષાર્થ માનવામાં આવે છે. પેટ ભરવાને જ પુરુષાર્થ માનવામાં આવે. આપણને ખબર છે 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર. પણ મોસ્ટલી પ્રાયોરિટી શેમાં આપશે? આ કે ખાલી બસ પૈસા કમાવો અને પેટ ભરવાનું. અને દુષ્ટ માણસને સાચો ગણવામાં આવશે. એટલે કે જે મતલબ 2 નંબરી હશે અથવા તો જે કરપ્ટેડ હશે એ માણસ પોતાની જાતને પ્રૂવ કરશે, કારણ કે એની પાસે પૈસા હશે. અને આજની ન્યાય પ્રણાલી પણ એવી જ છે કે પૈસાવાળા છૂટી જાય છે અને જે ગરીબ નિર્દોષ હોય તેને તમે જેલમાં નાખી મૂકે છે, એવું છે. પછી જે મનુષ્ય પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકશે તેને નિપુણ માનવામાં આવશે અને તે કેવળ કીર્તિ ખાતર ધર્મનું પાલન કરશે. સો લોકો એવું જ માનશે કે નહીં, મારી ડ્યુટી શું છે? હા, બસ મી અને માય ફેમિલીમાં પણ કેટલું ન્યુક્લિયર ફેમિલી, ઓનલી પત્ની અને બાળકો. પહેલાના જમાનામાં જે હતું જોઈન્ટ ફેમિલી હતું, બરાબર. કાકા મામા બધા ભેગા રહેતા હતા. અને ફેમિલીમાં એક વ્યક્તિ કમાતું હતું પણ 10 જણા સર્વાઈવ થતા હતા. જ્યારે હવે જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે એમ આ રીતે પરિવાર પણ ન્યુક્લિયર થતા જશે, બરાબર. સો અને એને પાછા શું કહેવામાં આવશે? નિપુણ માનવામાં આવશે, બરાબર. અને કેવળ અને ધર્મ બી ખાલી એના ખાતર, ખાલી કીર્તિ ખાતર કે ભાઈ મારું નામ થાય, બધા ઓળખે, એટલા એના માટે ધર્મનું પાલન કરતા હશે લોકો. આ પ્રમાણે ભ્રષ્ટ પ્રજાથી ભૂમંડળ જ્યારે વ્યાપ્ત થશે, એટલે કે ધરતી, પૃથ્વી, ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રમાં જે મનુષ્ય સૌથી બળવાન હશે તે રાજા થશે, બરાબર. પહેલા કેવું હતું કે બ્રાહ્મણ અને ક્ષત્રિય એડમિનિસ્ટ્રેટર બધું જે આપણે એટલે ગુણ અને કર્મ એના મતલબ નોટ બાય બર્થ બટ ક્વોલિટી પ્રમાણે ખરેખર જે ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધું છે. અને પહેલાના રાજાઓ આપણે જોઈએ તો ભગવાન રામ અને એમના એ વખતે રાજાઓ વેર ગાઈડેડ બાય બ્રાહ્મણ, બરાબર. બ્રાહ્મણ પ્રમાણે એ લોકો એડી કરતા હતા. પરંતુ જેમ જેમ આ કળિયુગ પીક પર આવશે એમ જે અહીંયા કીધું એ રીતે કે શૂદ્રોમાં જે સૌથી બળવાન હશે તે રાજા થઈ શકે. એટલે ગુણ પ્રમાણે નહીં, પરંતુ જેની પાસે પૈસા હશે અને જે આપણે જોતા હોઈએ છીએ પોલિટિક્સની અંદર કેવા કેવા લોકો નેતા બની જતા હોય છે, બરાબર. પછી લોભી અને નિર્દય તથા સામાન્ય ચોરોના જેવી લૂંટફાટ કરનારા રાજાઓ પ્રજા પાસેથી તેમની સ્ત્રી તથા ધનને પડાવી લેશે, જેને લીધે પ્રજાજનો પર્વતો અને જંગલોમાં નાસી જઈને સ્થળાંતર કરશે. આવી રીતે આવી સિચ્યુએશન આવશે. મતલબ તમારી પત્ની અથવા તમારી પાસે જે પણ પૈસા કે એવું હોય તે લોકો લોભી અથવા નિર્દય લોકો સામાન્ય આ રીતે મતલબ લૂંટફાટ કરીને જતા રહેશે, બરાબર. તો લોકો આનાથી બચવા માટે શું જંગલમાં જઈને રહેશે, અહીંયા એ રીતે કીધું છે. એટલે એ જે પેલું કહે ને કે રાજાઓ જ આવું કરશે, કે જેની પાસે પાવર હશે તે લોકો જ આવી રીતે કરશે, બરાબર. ટેક્સ ગમે એટલો ટેક્સ લેશે, પછી તમારી સંપત્તિ કેવી રીતે મેક્સિમમ પડાવી લેશે. ઇવન ગવર્મેન્ટ ભાઈ આપણે જોતા હોઈએ તો ત્યાં અત્યારે કેટલા બધો ટેક્સ હોય છે ઇનડાયરેક્ટલી આપણે જોઈએ તો. ઓકે, એટલે એનાથી બચવા માટે લોકો પછી જંગલમાં જઈને નાસીને ત્યાં સ્થળાંતર કરશે.
પછી આગળના શ્લોકોની અંદર કીધું છે કે દુકાળ અને ભારે કરવેરાથી ત્રસ્ત થયેલા લોકો. હવે સિચ્યુએશન અત્યારે તો ઠીક છે, વરસાદ થોડો ઘણો આવે, બધો વ્યવસ્થિત હજુ આવે છે, પરંતુ જેમ જેમ આગળ ટાઈમ જતો જશે તેમ એમ પછી વરસાદ પણ ઓછો થઈ જશે અને પછી જે અનાજ જે પ્રોપર વેમાં થવું જોઈએ એ પણ નહીં થશે. તો પછી શું થશે? દુકાળ અને ભારે કરવેરાથી ત્રસ્ત લોકો પછી પાંદડા, મૂળિયા, માંસ અને જંગલી મધ, એટલે મતલબ આ રીતે ખાઈને એમણે સર્વાઈવ કરવું પડશે. બરાબર? ઠંડી, પવન, તાપ, વરસાદ, હિમ પ્રતાપ, જે આપણે જોતા હોય કે દુનિયાના અમુક ભાગોની અંદર એટલો બધો બરફ પડતો હોય, અમુક જગ્યાએ એટલે મતલબ ઇવન આપણે એશિયામાં બી વિચારતા હોય તો એક જગ્યાએ આખું પાણી પાણી હોય, બીજી જગ્યાએ દુકાળ પડતો હોય, એટલે એવી મતલબ અનઇક્વલ વેધર કન્ડિશન્સ જે આપણે ભાગવતમમાં આપણે જોતા હોઈએ કે યુધિષ્ઠિર મહારાજના જમાનાની અંદર એમનો જ્યારે એ પીરિયડ હતો તો એ વખતે બધું ઋતુઓ પણ ટાઈમે આવતી હતી અને પાક બધું, એટલે ધરતી મતલબ બધા એવરીવન વોઝ હેપી. રામ રાજ્ય અથવા યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય હતું એ વખતે, અથવા પૃથુ મહારાજનું રાજ્ય હતું તે વખતે. પણ જેમ જેમ આ કળિયુગને વધતો પ્રભાવ વધશે તેમ એમ આવી સિચ્યુએશન તમને છાસવારે જોવા મળશે. તો કળિયુગમાં મનુષ્યની અધિકતમ આવરદા 50 વર્ષની થશે. બીજી એક વસ્તુ એ પણ છે કે અત્યારે તો આપણે 100 તો કોઈ જીવતું નથી. એમાં બી ધારો કે પેલું કે એમ કહેવાય કે મેડિકલ સાયન્સ એડવાન્સ થઈ ગયું, એના લીધે તમારી એવરેજ લાઈફ વધી ગઈ, પણ ખરેખર એવું નથી હોતું. એ ખોટા ખોટા ડેટા આપણને બતાવવામાં આવે છે. કઈ રીતે કે એવરેજ લાઈફ એટલે શું કહેવાય કે તમે એટલા બધા એબોર્શન થતા હોય, એટલા બધા ચાઇલ્ડ મૃત્યુ પામતા હોય, બરાબર? તો એ રીતે તમે કેલ્ક્યુલેટ કરો ને તો અત્યારે પણ એવરેજ લાઈફ 50 વર્ષની અંદર તમે હોઈ શકે, બરાબર? તો મતલબ એબોર્શન એટલે શું કે એક બાળક તમે દુનિયામાં આવવાની જગ્યાએ તમે એના માતાના ગર્ભમાં જ એને મારી નાખો, તો એ જે ધારો કે આપણે 70 વર્ષની એની ઉંમર ગણીએ તો એની જગ્યાએ એ ખાલી મતલબ 7-8 મહિના કે 2-3 મહિનામાં જ એનો લાઈફ લઈ લેતા હોય છે. સો આ રીતે અહીંયા કેલ્ક્યુલેશન આપણે કરીએ તો કળિયુગની અંદર મનુષ્યમાં અધિકતમ આવરદા 50 વર્ષની થશે હજી. અને જેમ જેમ હજી ટાઈમ જશે તેમ એમ હજી કદાચ મેં તો એવું પણ સાંભળેલું કોઈક એની પાસેથી, સો મે બી 20 વર્ષ કે 10 વર્ષની લાઈફ થઈ જશે. એટલે મતલબ એટલા નાની ઉંમરમાં વ્યક્તિ વૃદ્ધ થઈ જશે. સો એટલે આ તો એકદમ જેમ જેમ આગળ જશે તેમ તેમ એની વાત છે, બરાબર? પછી કળિયુગના અંતનો સમય આવશે, એટલે આ જ્યારે અંતનો સમય આવશે તે વખતે શું સિચ્યુએશન હશે એનું ડિસ્ક્રિપ્શન કર્યું છે આગળ આ શ્લોકોમાં. સર્વ પ્રાણીઓના શીશ, એટલે કે આપણે કીધું ને ઓવરઓલ સાઇઝ, એમના માથા બી નાના નાના, કદ નાના થઈ જશે. વર્ણાશ્રમ ધર્મીઓના ધર્મ નષ્ટપ્રાય થઈ જશે. જે આપણને અત્યારે આપણે વર્ણાશ્રમ પ્રમાણે જે ગૃહસ્થના જે અલગ અલગ નિયમો હોય ને, સંન્યાસી ધર્મ અલગ હોય, તો એ બધા પછી ધીરે ધીરે કારણ કે કઈ એ લોકોમાં એ જ રહેશે જ નહીં, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર ના આવે તો શું કરે પછી? તો ધીરે ધીરે એ ધર્મ નષ્ટપ્રાય થઈ જશે. માનવ સમાજના વેદ ધર્મો પૂર્ણપણે ભૂલાઈ જશે. એટલે વેદ માર્ગ પણ પૂર્ણપૂર્ણ ભૂલાય. એટલે જે પ્રોસિજર આપણે વેદ શું કામ છે? વેદ બેઝિકલી આપણે દરેક અલગ અલગ લોકોને કેવી રીતે સ્પિરિચ્યુઅલી એડવાન્સ થાય એના માટે વેદો અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપે છે. કેવી રીતે હાઉ ટુ, આપણે ભગવદ્ ગીતામાં પણ પેલું જોઈએ છે ને કે વેદ આખી જે ચક્ર પેલું સાયકલ છે, બરાબર? કે ભગવાનમાંથી વેદ આવ્યા, વેદમાંથી પછી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી પ્રમાણે આપણે કરીશું તો પછી વરસાદ આવશે તો અન્ન આવશે, અન્નથી પછી આપણે અનાજ ખાઈશું, બરાબર? એ અનાજ આપણે જો ભગવાનને ઓફર કરીશું તો એ સાયકલ પૂરી થશે, અધરવાઇઝ નહીં ઓફર કરીશું તો પછી એ પાપ કહેવાય છે. અને આ રીતે આ રૂલ્સ આપણને કોણ શીખવાડે? તો કે વેદ. એ બધું પણ ધીરે ધીરે ભૂલાઈ જશે. રાજાઓ ઘણે ભાગે ચોરો થઈ જશે. જે અત્યારે આપણે કીધું એ રાજા જે પ્રોટેક્શન આપવાની જગ્યાએ એ જ લૂંટારાઓ થઈ જશે. મનુષ્યનો વ્યવસાય ચોરી, અસત્ય બોલવું અને નિરર્થક હિંસા કરવાનો થઈ જશે. કારણ બીજું કઈ વસ્તુ હશે જ નહીં, ઓપોર્ચ્યુનિટી ના હશે તો શું કરશે લોકો? પછી આ રીતે ચોરી અને ચકારી કરશે. આ રીતે સર્વ વર્ણો અધમ જાતિના કો સમાન થઈ જશે. એટલે કે બધાની જાતિ, મતલબ બધા વર્ણો જે છે, વર્ણ અને આશ્રમ, એ અધમ જાતિ, એટલે કે અત્યારે આપણે કહીએ ને ડોગ ઇટર્સ, અને એનાથી પણ લોઅર કેટેગરીના, બરાબર? શુદ્ર કરતા બી લોઅર કેટેગરીના. અને ગાયો લગભગ કદમાં બકરીઓ જેવડી થઈ જશે. જો આ કીધું ને, ઇવન પહેલાના જમાનામાં આપણે હ્યુમનની બી વાત કરીએ તો પહેલાના જમાનાના લોકો કેટલા હેલ્ધી હતા. અને અત્યારે કારણ ખાવાનું બધું ઇમ્પ્યોરિટી ને પ્યોર ખાવા પીવાનું કશું મળે નહીં, દૂધ, દહીં. પહેલા તો
ઘરની બધાના ઘરે લગભગ ગાયો હતી, પોતાના ઘરનું ઘી અને દૂધ હતું, બરાબર. સો હેલ્થ વાઇઝ અને પ્યોરિટી હતી મેઇન વસ્તુ. ફર્ટિલાઇઝર ને એન્વાયરમેન્ટ પોલ્યુશન એ બધું મતલબ બિલકુલ ન જેવું હતું. જ્યારે હવે મતલબ સિટીઓ લાઈક અ ગેસ ચેમ્બર જેવા થઈ ગયા. ખાવામાં દૂધ તો કે કેમિકલ દૂધ મળે તમને, બરાબર. અને જે પશુઓ જે એમને પણ ખાવા ચરવા માટેની જગ્યા, એમને ચારા પણ નથી, એમને ભાઈ એક જ જગ્યાએ રાખીને એમને ખવડાવવામાં આવે. તો પછી એનું દૂધની ક્વોલિટી પણ એવી જ થાય ને. એક ગાય જે છૂટી ચરતી હોય અને એનું દૂધ તમે પીઓ, અને એક ગાય 24 કલાક એક જ જગ્યાએ બાંધી રાખેલી હોય, બરાબર, તો એનું તમે એ કરો તો ઇટ ઇઝ બહુ ફરક હોય મતલબ, બરાબર. એટલે ગાયો અહીંયા કીધું કે બકરી જેવી નાનકડી થઈ જશે, બરાબર. અને પછી આધ્યાત્મિક આશ્રમો સંસારીના ઘર જેવા હશે. સો અહીંયા આગળ આધ્યાત્મિક આશ્રમો એટલે કે જો આપણે કમ્પેરિઝન કરીએ તો આપણે ઘરના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડીટી વર્શિપ કરવાના સિમ્પલ હોય, બરાબર. એટલે આપણા પોતાના ઘરમાં હોય. પરંતુ ટેમ્પલમાં જે વે ઓફ વર્શિપ જે હોય એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડતા હોય. એવી જ રીતે આધ્યાત્મિક આશ્રમો જે છે એના ધારાધોરણો, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એઝ ઓફ નાવ અત્યારે એ સ્ટ્રિક્ટ હોય, પરંતુ એ ધીરે ધીરે પછી એ શું થઈ જશે, સંસારીના ઘરો જેવા થઈ જશે. તો એટલે એ લોકો પણ પછી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ વ્યવસ્થિત રીતે પાળતા નહીં હશે પછી. પછી અહીંયા પારિવારિક સંબંધો નજીકના લગ્ન સંબંધોથી વધુ આગળ જશે નહીં. જો અહીંયા આગળ પેલા મોટું ફેમિલી હતું, બરાબર, કાકાઓ રહેતા હતા, દાદા દાદી રહેતા હતા, અને છોકરાઓ સાથે મતલબ આ ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ રહેતા હતા. પરંતુ હવે ફેમિલી એકદમ ન્યુક્લિયર, અમે બે અને અમારા બે. હવે અમે બે પણ નહીં, હવે તો એક જ આઈ થિંક. સો ડે બાય ડે એકદમ ઓછું થતું જશે. અને અમુક પશ્ચિમ કન્ટ્રી વગેરે એમાં તો પછી બાળકો જોઈએ જ નહીં ભાઈ. એટલે એકદમ જ બસ ખાલી હસબન્ડ વાઈફ, અને એ પણ મેરેજ નહીં કરે અને આ રીતે મતલબ લિવિંગમાં રહેતા હોય. સો મતલબ ડે બાય ડે સિચ્યુએશન્સ વિલ બી વેરી વેરી વર્સ્ટ. આ રીતે આપણે જો કમ્પેરિઝન કરીશું તો ઘણી ખરી ઔષધિ તથા વનસ્પતિ સૂક્ષ્મ થઈ જશે. જેવી રીતે આપણે જોયું મનુષ્યની હાઇટ, બોડી અથવા મનુષ્યનું ફિઝિકલ સ્ટ્રક્ચર પહેલા અને અત્યારમાં બહુ ફરક પડી ગયો. એવી રીતે આપણે પ્રાણીઓ જોયા, બરાબર, ગાયો નાની થઈ જશે. એવી જ રીતે પછી વનસ્પતિમાં ને પણ એની ઇફેક્ટ થશે, બરાબર, આવશે. વનસ્પતિઓ પણ નાની થઈ જશે. જે અત્યારે જે વનસ્પતિઓ છે, અને એ કેવી થઈ, અહીંયા આગળ એક્ઝામ્પલ કીધું છે કે વૃક્ષો સમી વૃક્ષો જેવા વામણા થઈ જશે. એટલે કે જ્યારે પોષણ ના આવે ને કેવું એમનું મતલબ શુકલકડી થઈ જાય. સમી એટલે આઈ થિંક પેલી સમડીના જે નાના નાના પત્તા હોય છે એના. સો એવી રીતે વનસ્પતિઓ પણ આ રીતે નાની થઈ જશે. પછી જે વાદળા જે હશે એ માત્ર વીજળીથી પૂર્ણ હશે. તો વાદળા બેઝિકલી જે આપણને ખબર, જ્યારે વરસાદની સિઝનની અંદર પ્રોપર રેઇન આવે તો પરંતુ જેમ જેમ આગળ વર્સ્ટ કન્ડિશન છે, પેલું દુકાળ વરસાદ જેવું થશે જ નહીં. તો મતલબ વાદળા માત્ર વીજળીથી પૂર્ણ હશે, પાણી નહીં હશે, વાદળા ખાલી હશે, પણ એકલી પેલી વીજળી ચમકારા મારશે, પણ વરસાદ આવશે નહીં. તેમજ સર્વ મનુષ્ય ગધેડા જેવા બની જશે. સો આ મનુષ્યોની હાલત જો કેવી થઈ જશે કે ઇવન અત્યારે બી આપણે જોઈએ તો અમુક જોબ એવા છે કે જે 15 18 16 કલાક લોકો કામ કરતા હોય છે. એટલે કે ને કે ગધા મજૂરી જેવું. એટલે આવું હાર્ડવર્ક તો ફિઝિકલી હાર્ડ તો ખરું જ, પરંતુ અમુક કહેવાતું સોફેસ્ટિકેટેડ હોય, પરંતુ એ પણ મેક્સિમમ ટાઈમ દે આર કિલિંગ ટુ અર્ન ધ મની. મતલબ પૈસા કેવી રીતે વધારે કમાવા, અથવા તો ઓવર ટાઈમ કરવો, અથવા તો જોબ જ એવી એ ટાઈપની હોય તો કે 12 16 કલાક ઇવન અપડાઉન સાથે ગણીએ તો બોમ્બેની અંદર આપણે જોઈએ તો કે લાઈફ ભલે 8 કલાકની નોકરી હોય, પરંતુ બીજા 8 કલાક અપડાઉન કરવા, એટલે 16 કલાક એ લોકો ઘરની બહાર જ રહે. તો ઇટ્સ લાઈક આ રીતે, બરાબર, ગધા જેવું જ કહેવાય ને. કે એમને ખબર છે કે આપણે ખાલી પેલું 2 ટાઈમ ખાવા પીવાનું જોઈતું હોય. ખરેખર જો આપણી રિક્વાયરમેન્ટ ઓછી રાખીએ આપણી, તો આરામથી આટલી બધી મહેનત કરવાની જરૂર નહીં. પરંતુ નહીં, આપણી રિક્વાયરમેન્ટ્સ, આપણી ઈચ્છાઓ મોટી મોટી છે, અને આપણે એવી રીતે પછી આપણે આ રીતે ગધેડાની જેમ કામ કરતા હોઈશું. તે સમયે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એટલે કે ભગવાન, એટલે આ આખું કળિયુગની એક્સ્ટ્રીમ કન્ડિશન, જ્યારે 4,32,000 વર્ષ, એટલે હજી જે 27,000 બાકી છે ને, 4,27,000. તો એ વખતે આ જે સિચ્યુએશન આપણે હમણાં ડિસ્ક્રાઇબ કરી, જોઈએ આપણે વર્ણન કર્યું, એ આવી સિચ્યુએશન્સ હશે. તો તે વખતે પછી કોણ આવશે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જે આપણને ખબર ભગવદ્ ગીતામાં કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. એમાં જે થોડા ઘણા બી હાઈ છે, મતલબ મામૂલી અત્યારે છે એના કરતાં બી પોઈન્ટમાં આવી જશે.
તો એવા લોકોનો ઉદ્ધાર કરવા માટે અને જે વખતે જે પેલા ને કહેવાતા રાજાઓ અથવા તો જે એડમિનિસ્ટ્રેટર જે હોય જે એક્સપ્લોઇટ કરતા હતા લોકોને એ લોકોને નાશ કરવા માટે પછી ભગવાન આવશે વિશુદ્ધ સત્વ ગુણ અને ભગવાન આપણને ખબર છે શુદ્ધ સત્વ સચ્ચિતાનંદ સો એટલે એમના પ્રભાવ દ્વારા તેઓ સનાતન ધર્મનો ઉદ્ધાર કરશે કારણ કે એ પોતે આવશે અને એમનું બોડી સ્પિરિચ્યુઅલ હશે બરાબર તો એ ડેફિનેટલી બધાને આ લોકોનો નાશ કરશે અને જે થોડા ઘણા લોકો સાત્વિક હશે એ લોકોને પછી એ યુઝ કરીને પછી આગળ કેવી રીતે સતયુગની શરૂઆત કરશે આગળના શ્લોકોમાં આવશે તો સચરાચરના સદગુરુ એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન વિષ્ણુ ધર્મની રક્ષા અર્થે તથા ભક્તોને કર્મ બંધનોમાંથી મુક્ત કરવા માટે અવતાર ધારણ કરે છે જે આપણે ભગવદ્ ગીતામાં પણ કહીએ બરાબર તો આ રીતે ભગવાન આવશે બરાબર તો એ પછી શું કરશે આવીને ત્યાર પછી કળિયુગના અંતે જ્યારે કહેવાતા સંતો અને ત્રણેય ઉચ્ચ વર્ગના સદગૃહસ્થોના ઘરમાં પણ ભગવત કથાના વિષયોનું અસ્તિત્વ નહીં રહે અને જ્યારે નીચ વર્ણના શુદ્ર વર્ગમાંથી અથવા તેથી પણ નીચ વર્ગમાંથી ચૂંટાયેલા મંત્રીઓને આ તો હજી એનું ડિસ્ક્રિપ્શન કરે છે કે હજી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં આવું હશે તો સત્તાના સૂત્રો એમના હાથમાં આવશે અને ત્યાં જ્યારે યજ્ઞવિધિની શાબ્દિક જાણકારી પણ નહીં રહેશે એટલે ઇવન હરે કૃષ્ણ મહામંત્ર બી લોકોને નહીં ખબર હશે બરાબર એટલે થિયોરિટિકલ તો નહીં પ્રેક્ટિકલ તો નહીં થિયોરિટિકલ બી કશું જ ભક્તિ કેવી રીતે કરવાની શું આ બધું વિધિ કરવાની શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવાના કશું જ ખબર નહીં હશે અને તે વખતે ભગવાન પછી પરમદંડ દેનાર શાસક તરીકે પ્રકટ થશે તો અહીંયા આગળ આ આખું વર્ણન કર્યું અને એકાંદરે ઈશ્વરહીનતા મતલબ ટોટલ આખા સમાજની અંદરથી ઈશ્વર માઇનસ થઈ જશે ઈશ્વરહીનતા તો એ વખતે અહીંયા 12.2.18 ની અંદર કીધું છે કે કઈ જગ્યાએ ભગવાન કલ્કી અવતાર કોને ત્યાં જન્મ લેશે એ તો કે સંબલ નામના ગામના પ્રસિદ્ધ બ્રાહ્મણ મહાત્મા વિષ્ણુ યશાને ઘરે ભગવાન કલ્કી પ્રકટ થશે તો આ ક્યાં આવ્યું આ સંબલ એ પણ બિહારમાં જ આવ્યું છે બરાબર આઈ થિંક બુદ્ધ ભગવાનનો પણ જન્મ એ બિહારના આજુબાજુ થયેલો હતો તો આ કલ્કી અવતાર પણ ત્યાં સંબલ નામના ગામમાં વિષ્ણુ હશે જો એમના પિતાનું નામ પણ લખેલું છે બ્રાહ્મણ હશે આ જગ્યાએ એમનો જન્મ થશે એમના ઘરે કલ્કી પ્રકટ થશે હવે એ પ્રકટ થઈને પછી શું કરશે કેવા દેખાશે એનું વર્ણન કર્યું છે 1920 ની અંદર તો વિશ્વેશ્વર ભગવાન કલ્કી દેવદત્ત નામના વેગવાન અશ્વ એમના અશ્વનું નામ પણ લખ્યું છે બોલો અને એ વ્હાઈટ કલરનો અશ્વ હશે બરાબર અને હાથમાં તલવાર વ્હાઈટ કલરનો અને નીજના 8 ઐશ્વર્ય તથા 8 દિવ્ય ગુણો પ્રદર્શિત કરતા પૃથ્વી પર વિચરશે ઓકે સો અહીંયા ગાડી આપણે જો દેવદત્ત આપણે આગળ બી નામ કશે આવેલું કોઈને યાદ છે દેવદત્ત કોનું નામ હતું હરે કૃષ્ણ દેવદત્ત શંખનું નામ હતું એ દેવવ્રત હતું માતાજી આ દેવદત્ત એક આપણે ભગવદ્ ગીતામાં પહેલા અધ્યાયમાં જ હતું શંખનું નામ છે નહીં અરે પેલા શંખનું નામ છે શંખનું અર્જુનનું નામ હા તો એ પાંચજન્ય ઋષિકેશ દેવદત્ત ધનંજય તો અર્જુન શંખ હતો એનું નામ દેવદત્ત હતું બરાબર તો એ સેમ દેવદત્ત નામ અહીંયા ગાડી આ એમના ઘોડાનું નામ એ દેવદત્ત હશે બરાબર અને આ રીતે એનો ઘોડો એકદમ પવનના વેગે જશે અને જે બધાને આ રીતે તલવારથી જે હશે આ લોકો નેતાઓ કહેવાતા નેતાઓ જે ગુંડાઓ જેવા હશે બધાને નાશ કરશે બરાબર અને ભગવાનના ઐશ્વર્ય અહીંયા લખ્યું છે ને જો નિજના 8 ઐશ્વર્ય અને 8 દિવ્ય ગુણો તો 8 દિવ્ય ગુણો કયા અને ઐશ્વર્ય કયા ઐશ્વર્ય તો 6 જ હોય છે તો 8 કેમ ના લખ્યા અહીંયા હરે કૃષ્ણ બોલો મને અને 8 દિવ્ય ગુણો કયા હોય બોલો હરે કૃષ્ણ ઐશ્વર્ય તો આપણે 6 તો ખબર છે બરાબર જે ભગવાન કૃષ્ણના 6 ઐશ્વર્ય છે એ પણ અહીંયા 8 લખ્યા છે એટલે મને થોડું કન્ફ્યુઝન લાગે છે 8 ઐશ્વર્ય કેમ લખ્યા એટલે 6 ઐશ્વર્ય આપણે માની લઈએ અને 8 દિવ્ય ગુણો કયા ચલો યસ દીપ્તિ માતાજી બોલો હરે કૃષ્ણ ભગવાનના 8 ગુણ નીચે મુજબ છે. પહેલું એ પાપ રહિત છે,
બીજું એ વૃદ્ધ નથી થતા એટલે કે એનું આયુષ્ય વધતું નથી. ત્રીજું એમનામાં મૃત્યુ નથી. ચોથું શોક કે ચિંતા નથી. પાંચમું ભૂખ નથી. છઠ્ઠું તરસ નથી. સાતમું હંમેશા આનંદમાં રહેશે. અને આઠમું પોતાની ઈચ્છાઓ અને આપણી બધી ઈચ્છાઓ હંમેશા પૂરી કરી શકે છે. હરે કૃષ્ણ. એટલે એ શું કીધું તમે? ઐશ્વર્ય કીધા માતાજી? 8? ના, 8 ગુણ, ભગવાનના 8 ગુણ. અચ્છા, 8 ગુણની વાત કરી. હા, હા. દિવ્ય એવું ને, ઐશ્વર્ય તો જીતેન્દ્રિય સમૃદ્ધિ, ઐશ્વર્ય તો હા, સમૃદ્ધિ, ઐશ્વર્ય ત્યાગ. હા, સમૃદ્ધિ, શાંતિ, ત્યાગ. 8 ગુણ છે ને. એક વખત જીતેન્દ્રિય પ્રભુજી એમને એક લેક્ચરમાં કીધું હતું, એટલે મેં નોટ ડાઉન કરેલું છે. અચ્છા, ઓકે, પરફેક્ટ. એટલે હું એવું વિચારતો કે 8 ગુણ એટલે કદાચ પેલી 8 સિદ્ધિ હશે, પણ 8 ગુણ હશે. પણ તમે જે કીધું એ બરાબર હશે. તો પછી હા, એ તો સિદ્ધિ તો કોઈ પણ અચીવ કરી શકે. પણ 8 નોર્મલી મને એવું કે 8 સિદ્ધિ જે છે ને, અષ્ટ સિદ્ધિ, એ મને એવું લાગતું હતું. હરે કૃષ્ણ પ્રભુજી. યસ. હરે કૃષ્ણ પ્રભુજી. દિવ્ય ઐશ્વર્યમાં અણીમાં, મહીમાં, લધીમાં, ગરિમાં એ બધા આવે? ના ના, મને એ દિવ્ય ગુણમાં લાગતું હતું. ઐશ્વર્ય તો પેલા જ છે, બરાબર. સમગ્ર સમગ્ર જે પરાશર મુનિની જે વ્યાખ્યા છે ને, બરાબર, રિનાઉન્સિએશન, બ્યુટી, પછી યશ, બળ, એ જે બધું છે ને, એ ઐશ્વર્ય તો પણ એમાં પણ અહીંયા 8 લખ્યા છે. હા, એટલે શાંતિ, ત્યાગ. પૂછવું પડશે કોઈ આપણે પ્રભુને કે કોઈ 8 ઐશ્વર્ય કેમ લખ્યા? છ તો ઐશ્વર્ય આપણને ખબર છે. એસ પર પરાશર મુનિની ભગવાનની વ્યાખ્યામાં 6 ઐશ્વર્ય આવે છે. કે ભગવાન કૃષ્ણના 6 ઐશ્વર્યથી પૂર્ણ રૂપમાં હોય. મતલબ બીજા બધા જે ભૌતિક જગતમાં હોય, કોકની પાસે એક ઐશ્વર્ય હોય, પણ એ બી પૂરેપૂરું નહીં. જ્યારે ભગવાન પાસે 6 એ 6 ઐશ્વર્ય સમગ્રમ, ઐશ્વર્યમ સમગ્રમમાં એ. પણ એમાં પણ 8 કેમ લખ્યા? એટલે એ. અને બીજું 8 દિવ્ય ગુણ તો મને આ 8 ગુણ જે તમે કીધું ને, અણીમાં, લઘીમાં, એ જે છે ને, એ હશે. પણ તમે જે કીધું, આ અષ્ટ દીપ્તિ સિદ્ધિ છે. માતાજીએ કીધું, તો એ પણ એ તો પછી એ 8 બી હોઈ શકે. સિદ્ધિઓ છે. એ તો 8 સિદ્ધિ છે. હા, 8 સિદ્ધિઓ છે એ તો. એ પણ હોઈ શકે. ઓકે, ચાલો, આનું ભાગવતમમાં જ જોઈશું આપણે. આ 12.19-20 છે ને, એમાં હું જોઈશ. કદાચ એમાં લખેલું હશે ડિટેલમાં. તો એ પછી આપણે જોઈને ક્લિયર કરીએ. પછી નિજની અપ્રિતમ કાંતિનું દર્શન કરાવતા. જો અહીંયા આગળ કેટલા એકદમ બ્યુટીફુલ અપ્રિતમ કાંતિ, એકદમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ઘોડા ઉપર, અને પોતાની કાંતિ પણ એકદમ. અત્યંત વેગવાન અશ્વ ઉપર આરૂઢ થઈને તેઓ રાજાના સ્વાંગમાં રહેલા લાખો ચોરોનો સંહાર કરશે. એટલે આ બેઝિકલી જે બધા ચોર લોકો, જે લોકોને હેરાન કરતા હતા ને, એક તો એ લોકોને, અને મોસ્ટલી બધા આવા જ લોકો હશે કળયુગમાં. બધા ચોર જ લોકો હશે. તો બધાનો નાશ આ રીતે કરશે, વેગવાન એકદમ. મનના એમના ઘોડાથી એકદમ ફાસ્ટ. આપણે પેલા પરશુરામ અવતારની અંદર જોયું હતું ને, પેલા સહસ્ત્રાર્જુનને કેવી રીતે એની પાસે 1000 હાથથી એ બાણ ચલાવતો હોય, તો પણ જે પરશુરામ એટલી સ્પીડથી પેલી પરશુ ચલાવતા હતા ને, કે બધા એના 1000 હાથ એક જ વખતે કાપી કાઢેલા. એ તો ખાલી સત્યાવીસ હતા. આ તો ભગવાન પોતે, મતલબ કલ્કી અવતાર તરીકે આવશે, તો એમનું તો સ્પીડ કેટલી હશે? વી કાન્ટ ઇમેજ. ઓકે, આ રીતે એ કરશે. એ રીતે સર્વ ચોર લૂંટારા એવા રાજાઓ નાશ પામશે જ્યારે ભગવાન વાસુદેવના અંગરાજ. પછી હવે કેવી રીતે એસ્ટાબ્લિશ કરશે સતયુગ, એની વાત કરે. બધાને નાશ કરી નાખશે પછી, ત્યારે ભગવાન વાસુદેવના અંગરાગ ચંદનના લેપથી અતિ સુગંધ યુક્ત થયેલ પવિત્ર વાયુનો સ્પર્શ થતા નગરવાસી અને ગ્રામવાસી લોકોના મન દિવ્યતાથી નિર્મળ બની જશે. એટલે બધાનો નાશ થઈ જશે. અને પછી ભગવાનના અંગ ઉપર જે ચંદન લાગેલું છે, એનાથી આખું એટમોસ્ફિયર એકદમ સુગંધિત થઈ જશે. આખું પવિત્ર વાયુનો સ્પર્શ થતા નગરવાસીઓ અને જે બાકી રહેશે, જે લોકો સાત્વિક લોકો હશે થોડા ઘણા, એ લોકોના મન પણ આ રીતે નિર્મળ થઈ જશે. બરાબર. આપણે કહીએ ને કે ભગવાનની હાજરી, બરાબર. તો આપણે ઇવન કોઈ પ્યોર ડિવોટીને પણ આપણે દર્શન કરતા હોય, તો આખું એમનો ઓરા જ ડિફરન્ટ હોય. તો આ તો ભગવાન પોતે. તો આ બધા લોકોને મારી નાખ્યા પછી એમના આ રીતે જે બાકી રહેલા લોકો આ રીતે નિર્મળ થઈ જશે. પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વાસુદેવ જ્યારે શુદ્ધ સત્વ ગુણમય સ્વરૂપે પ્રજાજનોના હૃદયમાં સ્થિત થશે, ત્યારે શેષ રહેલા પ્રજાજનો ફરીથી પૃથ્વીને વસ્તીથી વિપુલપણે વસાવશે. આ પછીની વાત છે, બરાબર. જે પછી જે થોડા ઘણા જે સત્વ ગુણમાં લોકો જે રહેશે, એમના હૃદયની અંદર ભગવાન એ સ્થિત થશે, અને પછી એ લોકો થકી પાછી પૃથ્વીને પોપ્યુલેશન વધારશે, વિપુલપણે વધારશે.
અને આ રીતે પછી આગળ જ્યારે ધર્મના પાલનહાર પરમેશ્વર શ્રી હરિ કલ્કી સ્વરૂપે પૃથ્વી પર અવતરશે, સતયુગ હશે અને મનુષ્ય સત્વગુણી પ્રજોત્પત્તિ કરશે. અને આ રીતે કલયુગનો નાશ થશે, બધા આતંકીઓનો નાશ થશે, ભગવાન માર નાખશે અને પછી ધીરે જે લોકો બચશે એને એમના ઉપયોગ કરીને પછી ભગવાન આ રીતે સત્વગુણી પ્રજોત્પત્તિ કરાવશે આ રીતે. તો હવે આપણે આગળ પણ આ ભગવદ્ ગીતામાં પણ હતું અને ચૈતન્ય ચરિતા હતું કે અવતાર કેવી રીતે ઓળખવો. આપણે વેરી ઇમ્પોર્ટન્ટ સવાલ અને આપણે બધાને ખરેખર બહુ સમજવું જોઈએ, પર્ટિક્યુલરલી આપણે કળિયુગના લોકોને અને બધા ટુ ધ લાસ્ટ લોકો સુધી આપણે આ જવું જોઈએ. તો યસ શશી માતાજી. હરે કૃષ્ણ. પ્રભુજી હમણાં તમે જે વાત કરી ને કે 8 ઐશ્વર્યો 8 છે, હા, એમાં આવે છે અણ્યા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. અચ્છા, તો આ આવે છે. ઐશ્વર્યમાં ગણે છે ઈ જાણ્યા જ આવે છે. હા, ઈ જ આવે છે. ઐશ્વર્યમાં એ ગણે છે. અને પછી જે માતાજીએ કીધું ને, દીપ્તિ માતાજીએ, કે એ જે ગુણ હા, જે એ છે પેલા ગુણોમાં આવે. ઈ ગુણો હા, ઈ તો ગુણોમાં બરાબર. આવે યસ અને ઐશ્વર્યમાં 8 આવે છે એમ. યસ બરાબર. થેન્ક યુ માતાજી, હા. થેન્ક યુ. ચાલો, બધું અને દીપ્તિ અને એક માતાજી અને બીજું, હા, અને એક બીજું કે જે સંભલ ગામ કહ્યું ને તમે, એ બિહારમાં નહીં, ઉત્તર પ્રદેશમાં છે. હા કલ્કી એટલે અવતાર. હા, ઓકે. એટલે બાજુ એટલે મને એવું કે બિહારમાં છે પણ ના, ઉત્તર પ્રદેશમાં આવે છે ઈ. અચ્છા, ઓકે ઓકે. ગયે વર્ષે ભણ્યા છીએ ને એટલે એમાંથી મને હા મળી હા, નોટ. ઓકે હરે કૃષ્ણ. માતાજી, થેન્ક યુ ફોર કરેક્ટિંગ. પહેલા તો કેવું હતું કે આખું પૃથ્વીનું રાજ્ય જે હતું ને એક જ હતું, બરાબર. પરીક્ષિત મારા એ જે કીધું ને એ એકચ્યુઅલી એ સ્ટોરી તો હજુ તમને કહેવાની રહી ગઈ કે કળિયુગ એન્ટ્રી કેવી રીતે પડી એમ. એ પછી યાદ આ પતી જાય પછી આપણે ડિસ્કસ કરીશું. હવે આપણે તો અહીંયા અવતારને ઓળખવો કેવી રીતે, એ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. અહીંયા ચૈતન્ય મહાપ્રભુએ જવાબ આપ્યો કે જેમ કે નોર્મલી શું કે અવતારો કોઈ દિવસ સામેથી નહીં કે અવતારો નાહી કહે આમી અવતાર, બરાબર. કેમ કે અન્ય યુગોમાં શાસ્ત્રોના નિર્દેશો અનુસાર અવતાર સ્વીકારવામાં આવે છે. આ કલિયુગમાં ભગવાનનો અવતાર એ રીતે સ્વીકારવો જોઈએ, બરાબર. આપણને ખબર છે બધા અવતારો વિશે ભાગવતમની અંદર ડિસ્ક્રિપ્શન છે, ઇન્ક્લુડિંગ આ અવતાર, બરાબર. તો અને અહીંયા એટલા માટે ચૈતન્ય ચરિતામૃતમાં પણ ચૈતન્ય મહાપ્રભુએ પણ કીધું છે કે કોઈ પણ અવતાર આ રીતે કોઈ બી અવતાર સામેથી નહીં કહે છે કે હું અવતાર છે. તો એવી રીતે અહીંયા આગળ કળિયુગની અંદર કળિયુગમાં ભગવાનનો અવતાર આ રીતે સ્વીકારવો જોઈએ. આને મધ્ય લીલામાં પણ એને મેન્શન કર્યું છે. ભગવાનનો વાસ્તવિક અવતાર ક્યારેય કહેતો નથી કે હું ભગવાન છું અને હું ભગવાનનો અવતાર છું. આપણને ખબર છે ચૈતન્ય મહાપ્રભુને ક્યારેય કોઈ બી લોકો કહેતા હતા કે યુ આર ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ લોર્ડ, તમે ભગવાન પોતે કૃષ્ણ જ છો, તો એ તરત કાન બંધ કરી દેતા હતા. ઓકે, એટલે ઇવન ખરેખરમાં એ તો હતા તો બી, બરાબર. તો અહીંયા એ જ વસ્તુ અહીંયા કીધું છે. મહાન ઋષિ વ્યાસદેવ બધું જ જાણીને અવતારોની વિશેષતાઓને શાસ્ત્રોમાં નોંધી ચૂક્યા છે, બરાબર. એ ચૈતન્ય ચરિતામૃતની અંદર પણ મધ્ય લીલામાં 20.354માં પણ એ જ વસ્તુ કીધું છે. ભગવાન પાસે ભૌતિક શરીર નથી. ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. તેમ છતાં તેઓ તેમના દિવ્ય શરીરમાં અવતાર સ્વરૂપે મનુષ્યોની વચ્ચે અવતરે છે. તેથી અવતાર કોણ છે તે સમજવું આપણા માટે મુશ્કેલ છે, બરાબર. કારણ આપણને તો એમ જ લાગે કે ભગવાન તો આપણા જેવો જન્મ લીધો પછી આપણી જેમ મૃત્યુ પામ્યા, એવું લોકો કહેતા ને. કૃષ્ણ ભગવાન માટે પણ એવું જ કહેતા હતા. પરંતુ એટલે એ આપણને સમજવું મુશ્કેલ છે. સર્વોપરી પુરુષોત્તમના આવિર્ભાવને માત્ર તેમના અસાધારણ પરાક્રમ અને સાધારણ પ્રવૃત્તિઓ દ્વારા આંશિક રીતે સમજી શકે તે જે મૂર્તિમંત જીવો માટે અશક્ય છે. શ્રીમદ ભાગવતમ 10.10.34માં પણ અહીંયા કીધું છે કે આપણે પોતે આપણું શરીર આવું હોય, બરાબર, એટલે આપણે એમ જ માનતા કે ભગવાન પણ આવા જ હોય, એટલે આપણા લોકો માટે એ શક્ય નથી. પછી આ દશાવતાર સ્તોત્ર નોર્મલી શરૂઆતમાં જ હોય છે. તો આ યસ, કોણ ગાશે માતાજી? કોઈ છે? હરે કૃષ્ણ. માલેચ્છાની વાહની ધને ઉર્મિલા માતાજી છે. ઉર્મિલા માતાજી. ઉર્મિલા માતાજી છે. ઉર્મિલા માતાજી દશાવતાર સ્તોત્ર ગાઓ. સ્વભક્તિ માતાજી, ઉર્મિલા માતાજી, કોણ કોણ છે? કોઈ નથી. કઈ નહીં. એટલે આજે દશાવતાર સ્તોત્ર જે ગીત ગોવિંદની અંદર 10 અવતાર વિશે કીધું છે ને એમાં આવે છે.
મલેચ્છ નિવાહ નિધને કલયસી કરવાલમ ધૂમકેતુમિવ કિમપી કરાલમ કેશવધૃતા કલ્કી શરીરા જય જગદીશ હરે. એ રીતે ગઈ ગાય છે લગભગ. તો હે કેશવ એટલે કે કેસી રાક્ષસને મારવા વાળા એટલે ભગવાન કૃષ્ણ. હે સૃષ્ટિના સ્વામી, હે ભગવાન હરિ, જેમણે કલ્કીનું રૂપ ધારણ કર્યું છે, તમારો જય હો. તમે કલિયુગના અંતમાં દુષ્ટ અસંસ્કારી માણસોનો નાશ કરવા માટે એક ભયંકર તલવાર ધારણ કરો છો, જે ધૂમકેતુની જેમ દેખાય છે. સો આ રીતે અહીંયા ગાડી કલ્કી અવતારનું ગીત ગોવિંગ એટલે કે જયદેવ એમણે પણ લખ્યું હતું. બરાબર. સો હા, હવે એટલે હું મેઇન વસ્તુ એ કહેતો હતો કે આ કળિયુગ એન્ટર ક્યારે, કળિયુગ અહીંયા આવ્યો ક્યારે? ચલો, કળિયુગની એન્ટ્રી ક્યારે થઈ અહીંયા આપણા કૃષ્ણ ભગવાન હતા ત્યારે કળિયુગ હતો? દ્વાપર નહીં, યુગમાં? હરે કૃષ્ણ. કૃષ્ણ Yes, ભગવાન જયારે ભૂતલ છોડ્યું ત્યારે એ પછી પ્રવેશ થયો કળિયુગમાં. yes. એકચ્યુઅલી છે ને કૃષ્ણ ભગવાન હતા ત્યારે એ હતો, પરંતુ કૃષ્ણ ભગવાનની હાજરીમાં એમનું કંઈ ચાલતું નહીં હતું, એટલે પછી એ ત્યારે પણ જેવા કૃષ્ણ ભગવાને જ્યારે એમને પાસ્ટ ટાઈમ વાઇન્ડ અપ કર્યો, આ ભૂતલથી જતા રહ્યા એમના નિજધામમાં, ત્યાર પછી એ ગયા ભાઈ તરત જ પાંડવો જેવું એમને ખબર પડી, બરાબર, યુધિષ્ઠિર મહારાજને કે કૃષ્ણ ભગવાન છોડીને જતા રહ્યા આ જગત, એટલે તરત પછી એ કોઈને કીધા વગર, મતલબ કોઈને પૂછવા બી જોયું બી નથી, અને તરત નીકળી પડ્યા હિમાલય બાજુ, અને એને જોઈને તરત બીજા બધા પાંડવો પણ નીકળી ગયા. અને પછી એટલે એમની જગ્યાએ જે રાજ્યાભિષેક થયો એ પછી આમનો પરીક્ષિત મહારાજ, બરાબર. એટલે આપણને ખબર છે કે પરીક્ષિત મહારાજ જે હતું અર્જુનજીના પુત્ર હતા ને, બરાબર. અર્જુનની સોરી અભિમન્યુ અભિમન્યુ અને ઉત્તરાના, અર્જુનજીના બરાબર. પૌત્ર. અર્જુનજીના પૌત્ર. હા, પૌત્ર. એટલે એ જ અભિમન્યુ એના. તો એ પછી એટલે ઇન શોર્ટ એટલે ભગવાન પણ જતા રહ્યા, પાંડવો બી જતા રહ્યા, અને પછી એટલે એનું એ કળીનું પ્રભાવ ધીરે ધીરે વધવા લાગ્યો. અને પછી એકવાર શું થયું, જ્યારે પછી પરીક્ષિત મહારાજ આ રીતે, અચ્છા કોઈ હેન્ડ રેઝ કરેલો, આઈ થિંક મેં જોયો હતી, કોઈને કેવું છે કશું પછી? હા, ના પ્રભુજી, આ તમે જે સ્ટોરી કહો છો ને કેવા માટે જ કર્યો હતો, પણ અચ્છા, તમે જ કરો તો ઓકે. તો પછી જ્યારે પરીક્ષિત મહારાજ આ રીતે એમના રાજ્યમાં ફરતા હતા, તો એ વખતે એમણે છે ને એક ગાય અને એક બળદ એ બેને ડિસ્કસ કરતા જોયા, બરાબર. તો એ નોર્મલી ગાય શું હતી, ગાય એ ધરતી માતાનું પ્રતિનિધિત્વ કરે, બરાબર. આપણે ખબર છે કઈ બી તકલીફ થાય એટલે ગાય અને ધરતી માતા પર એ હોય તો એ ગાયનું રૂપ લઈને જતા હોય, તો એ ગાય એ ધરતી માતા છે, અને બળદ જે છે એ ધર્મનું પ્રતીક છે, બરાબર. અને ધર્મના સિદ્ધાંતો જે છે એ કળિયુગની અંદર પેલા કે મેં આગળ બી કીધું ને કે સતયુગની અંદર 4 મતલબ 100% હોય, દ્વાપર યુગની અંદર 50%, અને પછી 25%. તો એક કળિયુગની અંદર આ એક જ પગ ઉપર આ બળદ ઊભો હતો, તો એ બંને વચ્ચે ગાય અને બળદ વચ્ચે ડિસ્કશન ચાલતી હતી. તો એ કે ભાઈ તું કેમ તકલીફમાં છે એમ. તો એમાં ભગવાન તો જતા રહેલા, એટલે પછી આપણને ખબર છે કે ઇવન ગાય એટલે ધરતી પણ દુઃખી હતી કે ભગવાન મારી પર ચાલે નહીં, એટલે એ રીતે બહુ ભાગવતમાં બહુ સરસ વર્ણન કરેલું છે કે એ બંનેનું જે ડિસ્કશન છે ને, સો એ બેનું ડિસ્કશન જ્યારે આપણે સાંભળ્યું ને, અને અને તે વખતે પછી જે એના ત્રણેય પગ જે એક જે કળી હોય ને, કે બેઝિકલી એ શું રાજાનો ડ્રેસ પહેરેલો હોય છે એના, અને એકદમ શુદ્ર એટલે બ્લેક કલરનો વ્યક્તિ હોય છે. તો એ આ રીતે બળદ અને ગાયને ઓલરેડી એના 3 પગ નહીં હોય, અને એ ચોથા પગ ઉપર પણ એ ઘા કરતો હોય છે. તો એ વખતે પછી પરીક્ષિત મહારાજ જોઈ અને ત્યાં આવે ને પછી પેલાને ખીજાઈ જાય કે ભાઈ શું છે, કેમ મારા રાજ્યમાં, એટલે તને ખબર છે હું કોણ છું, ને તું એમ માને છે કે કૃષ્ણ ભગવાન અને આ પાંડવો જતા રહ્યા એટલે તમે આ રીતે કરી શકો? મતલબ એકદમ એમ તલવાર કાઢી અને મારવા માટે કળીને, બરાબર. પહેલા તો એ લોકોને ધર્મ અને ગાયને પેસિફાઈ કર્યા, અને પછી કળીને પનિશમેન્ટ આપવા માટે તલવાર કાઢી. તો તે વખતે પછી પેલો કળી છે શું કર્યું, એને તરત સરેન્ડર કરી લીધું કે ભાઈ હવે માર નાખે એના કરતાં સરેન્ડર થઈ જાવ રાજાને. અને એ વખતના રાજા એટલે કેવા કે કોઈ બી સરેન્ડર થાય ને તો દુશ્મનને પણ પછી બક્ષી દે, એટલે મારી નહીં નાખે. તો પછી કળીએ કીધું કે મને બચાવો, એટલે તો કે નહીં નહીં તું અહીંયા નહીં રહી શકે. તો પછી એ માફી માંગે, એટલે કે ઓકે
તો તું એવી જગ્યાએ રહેશે કે જ્યાં 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ જે છે આપણા, બરાબર, આપણા 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ કયા છે બધાને ખબર જ છે. સો એમણે કીધું કે આ 4 પ્રિન્સિપલ્સ જ્યાં જ્યાં ફોલો થતા હશે ત્યાં તારી એન્ટ્રી નથી, બરાબર. સો પછી કળી કે તમારે તો આખું, અને એ વખતે આખું પૃથ્વીનો સામ્રાજ્ય કોનું હતું? આ લોકોનું, પાંડવોનું, અને એટલે કે આનું હતું, પરીક્ષિત મહારાજનું. તો કળી કે તમે આ 4 જગ્યા જે કીધી એ 4 જગ્યા તો તમારા રાજ્યમાં તો બિલકુલ છે જ નહીં, તો હું ક્યાં રહું? તમે મને એક 5મી હજી એક જગ્યા આપો એમ. તો પછી રાજા કહે કે ઓકે ચાલો, ગોલ્ડની અંદર તું વાસ કરી શકશે. તો જેવું એણે કીધું ગોલ્ડનું, તો તો કે સારું ચાલો, એટલે એમ કરીને પછી એટલે ગોલ્ડમાં પણ પરમિશન આપી દીધી એણે. તો પછી આપણને ખબર છે સ્ટોરી, એકવાર જ્યારે રાજા જંગલમાં જાય છે શિકાર કરવા માટે, તો એ વખતે એણે છે ને, રાજાએ એનો મુંગટ પહેરેલો હોય છે, એનો એ જે છે ને એ બેઝિકલી એ જરાસંઘનો હોય અને એ ગોલ્ડનો હોય. તો એ જ્યારે આ રીતે એ કરવા જાય છે ને જંગલમાં, તો એ મુંગટ પહેરીને જાય છે. તો કળીએ કીધેલું હતું કે ભાઈ લોખંડની અંદર, અરે સોરી, ગોલ્ડની અંદર એ વાસ કરી શકશે. તો બીકોઝ ઓફ ધેટ રીઝન એ પહેરીને જ્યારે જાય છે અને એને પ્યાસ લાગે છે, એ સ્ટોરી બી બધાને ખબર છે એટલે હું અંદર જતો નથી. સો બીકોઝ ઓફ ધેટ કળી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ભ્રષ્ટ એટલે મતલબ મિસબિહેવ કરે છે, કે જે ઋષિ રિસ્પોન્ડ કરતા નથી, એટલે એને એમ કે પછી પેલો મરેલો સાપ એમના ગળામાં નાખે છે, અને એને આગળ જતા પછી એ શ્રમિક ઋષિ અને જો છોકરો હોય, એનું નામ શું ભૂલી ગયો હું, શ્રમિક ઋષિ અને શું હતું છોકરાનું નામ? શૃંગી. હા, શૃંગી. તો શૃંગી એને પછી આ રીતે કે 7 દિવસમાં તને આ તક્ષક નાગ, આ જ નાગ આવીને તારા મૃત્યુનું કારણ બનશે. સો આ સ્ટોરી, એટલે એનીવે આ સ્ટોરી ભગવાનનું પ્લાન જ હતું આખું, કે આપણને શ્રીમદ ભાગવતમ મળે, જેવી રીતે ભગવદ્ ગીતા આપણને અર્જુન થકી મળી, એવી રીતે ભાગવતમ. અને ભાગવતમ અગેઇન ભગવાનનો શબ્દાવતાર છે, અને ભગવાને આપણને કીધું, એ પણ શ્લોક છે ફર્સ્ટ કેન્ટોની અંદર, કે જ્યારે હું નહીં હોઈશ ત્યારે ભાગવતમ ના રૂપી તમને ગાઈડન્સ મળશે કળયુગમાં. એને આવવા માટે આ આખું પ્લાન હતું. તો દેટ ઇઝ, આપણે એવું નહીં વિચારી શકીએ કે પરીક્ષિત મહારાજ આટલા મહાન ભક્ત હતા, તો શું એ એમની તરસ ઉપર એટલો કંટ્રોલ ના કરી શકતા? પણ એ પેલું એ ભગવાનના પ્લાન, કે જ્યાં આપણે નહીં વિચારી શકીએ ને ત્યાં એમ માનવાનું કે ભગવાનનું, ઇટ્સ અ પાર્ટ ઓફ ભગવાનનું પ્લાન. ઓકે, સો આ રીતે કળિયુગની એન્ટ્રી થઈ ગયેલી હતી, બરાબર. અને પછી મતલબ બ્રાહ્મણ થકી એમને શ્રાપ આપ્યો, અને એ ગોલ્ડ વાળું એક આ વસ્તુ હતી, બરાબર. પછી હવે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કઈ હોય તો એક જ મિનિટ. આપણા જે ગુરુ મહારાજ છે જયપતાકા સ્વામી મહારાજ, એ આના વિશે ઓલવેઝ કહેતા હોય કે કળીના અસરથી આપણે બચવું હોય તો શું કરવું જોઈએ. તો એનું કે મહારાજ ઓલવેઝ કહેતા હોય કે ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણીને સાકાર કરવા માટે નોર્મલી જાણીતા છે આપણા ગુરુ મહારાજ, બરાબર. તો એ એમના મુજબ એવું કે ગૌરાંગ મહાપ્રભુનો વિજય, એટલે કે કળિયુગને હરાવવું હોય આપણે તો, અને ગૌરાંગ મહાપ્રભુના વિજય જોઈ રહ્યા, એટલે 10,000 વર્ષ જે છે ભગવાનની વિશેષ કૃપાનો સમય છે. અને એ એટલા માટે આપણે જે આપણા ગુરુ મહારાજનો જે મિશન છે, બરાબર, નામહટ્ટા એમણે જ ચાલુ કરેલું. નામહટ્ટા એટલે શું? નામહટ્ટા અને પ્રચાર, કે હરિનામ જ ફક્ત, ઇવન આપણે પેલો એ બી શ્લોક છે ને કે કળિયુગમાં કલો દોષ નિધે રાજન, કે કળિયુગની અંદર હજારો દોષો હશે, પણ આનો એક જે ક્વોલિટી હશે, દેટ ઇઝ બેસ્ટ ક્વોલિટી. અને એને લઈને દેવતાઓ પણ પૃથ્વી ઉપર જન્મવા આવવા, અને એમાં બી પર્ટિક્યુલરલી કળિયુગની અંદર, બરાબર. તો આપણે એ રીતે વિચારીએ, તો આપણે ખરેખર બહુ ફોર્ચ્યુનેટ છે કે આપણે આ ટાઈમે, કે અત્યારે રિસેન્ટલી 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ ગયા, અને શિલા પ્રભુપાદ હજી જસ્ટ હમણાં જ ગયા. સો આપણે ફોર્ચ્યુનેટ આપણી જાતને માનવા જોઈએ કે આપણે એકદમ રાઈટ ટાઈમ પણ આપણે છે. સમકાલીન પ્રભુપાદના એટલીસ્ટ આપણે કહી શકીએ, આમના ગ્રાન્ડ સન કહેવાય આપણે, બરાબર. આપણે ગુરુ મહારાજ એમના ડિસાઇપલ, એટલે આપણે એમના પોતા કહેવાય, બરાબર. તો પોતા ઓલવેઝ વધારે પ્યારા હોય ને દાદાને. સો નામ, એટલે જયપતાકા સ્વામી મહારાજ એ જ કહેતા છે કે હરિનામનો મેક્સિમમ પ્રચાર કરો, તો જ તમે કળિયુગના પ્રભાવથી તમે બચી શકશો, બરાબર. અને એટલા માટે જ આ જે માયાપુરની અંદર જે TOVP પણ બનાવે છે, કે TOVP એટલા માટે કે ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ, જે
જે આ સુવર્ણ યુગના કેન્દ્ર તરીકે જોઈ છે, એને એ જે ટેમ્પલ જે છે, આઈ થિંક વર્લ્ડનું મોટામાં મોટું ટેમ્પલ હશે, બરાબર. એક એવું સ્થાન છે કે જ્યાં સમગ્ર વિશ્વના આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. એ જે ટેમ્પલ હશે અને દુનિયાથી લોકો ત્યાં, એટલે પ્રભુપાદનું વિઝન હતું ત્યારે, બરાબર, કેટલા વર્ષો પહેલા પ્લાન કરેલું હતું કે આ રીતે બનાવીશું આપણે. અને બીજું આપણે હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજ બી કેવી રીતે કળિયુગને પડકાર કેવી રીતે આપવો આપણે, તો એના માટે એમનો દ્રષ્ટિકોણ એ જ છે કે આંતરિક કળિયુગ સામે યુદ્ધ, એટલે ઇન્ટરનલ. તો આપણે શું કરવાનું, તો હ્યુમિલિટી. ઓલવેઝ રાધાનાથ સ્વામી એટલે હ્યુમિલિટી, અને જય પતાકા સ્વામી મહારાજ એટલે નામ હટ્ટા, બરાબર. આ દરેક આપણા જે ગુરુ મહારાજ જે છે, બરાબર, શિલા પ્રભુપાદના જે ડાયરેક્ટ ડિસાઇપલ બધા જે છે, એમનો એક જે ઇમ્પોર્ટન્ટ જે મેસેજ આખું લાઈફનો એ જ છે, બરાબર. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એ બુક ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. પછી હિઝ હોલીનેસ લોકનાથ સ્વામી મહારાજ બધા જે પરિક્રમા અને જે ધામ વિશે એ આપણે એ આપતા, અને સંકીર્તન કિંગ. સો મતલબ એ આપણે હું વધારે તો નથી ઓળખતો, પણ 4 મહારાજ વિશે મને થોડી ખબર છે, તો હું એમના એ પ્રમાણે આપણે જો એ કરીએ, તો એ 4 વસ્તુ જો આપણે કરીશું, ભગવાનના ધામમાં આપણે રહેવા પ્રયત્ન કરીશું, અને એમનું જેટલું આપણે ધામ ઇઝ નોન ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણ, હરિનામ ઇઝ નોન ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણ, બરાબર. અને એ ક્યારે આપણે સારી રીતે લઈ શકું કે જ્યારે આપણે આપણી સર્વિસ એટીટ્યુડ અને હ્યુમિલિટી આપણે ડેવલપ કરીશું, તો ઓટોમેટિકલી તમે જે ચૈતન્ય મહાપ્રભુ આપણે શિક્ષાષ્ટકમમાં છે ને શ્લોક, તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેના કીર્તનીય સદા હરિ. સો એ શ્લોકને હું લાઈવ આપણે જે એપિટોમ જે કહેવાય ને, હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજ, બરાબર, કે હ્યુમિલિટી શું છે એ આપણે જાણવી હોય ને, તો આપણે એમની પાસેથી જાણવાની, બરાબર. એટલે આ બધા મતલબ જે મહારાજ છે એમનું આખું મેસેજ આપણને, અને કેવી રીતે એમણે લાઈફ આખી ડિવોટ કરી પ્રભુપાદના મિશન ને એ કરવા માટે, અને હજી સુધી એ લોકો કરી રહ્યા છે એટ ધ એજ ઓફ 75. મતલબ મોસ્ટલી બધા જે છે એ લોકો બધા 75 વર્ષની ઉંમરની આસપાસ છે બધા મહારાજ. તો એ લોકો હજી સુધી મતલબ એક ક્ષણનો પણ એ લોકો વેસ્ટ કર્યા વગર આપણા જેવા પતિત લોકોના ઉદ્ધાર માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર. સો વી શુડ બી વેરી મચ થેન્કફુલ ટુ એવરીવન, પર્ટિક્યુલરલી શિલા પ્રભુપાદ, અને એમના થકી જે આપણા ગુરુ મહારાજ અને હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ, અને આપણા નામનિષ્પદાસ પ્રભુ, કે એમના થકી આપણે આટલું બધું જાણીને આપણે સમજી શક્યા, બરાબર. સો વી શુડ થેન્ક એવરીવન. તો આ રીતે હું આજની મારી વાણીને વિરામ આપું છું. કળિયુગ, આપણે કલ્કી અવતાર વિશે જાણવા કોશિશ કરી. આમાં કઈ બી ગડબડ કે કઈ મિસ્ટેક હશે એ મારી હશે, ફોર માય ઓન પ્યોરિફિકેશન. ઓકે, અને થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ. યસ, કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈશું. માતાજી, છે કોઈનો ડાઉટ, પ્રશ્ન? બાકી તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. ઉર્મિલા માતાજી, વસંત કોઠારી માતાજી, આરતી માતાજી, પછી દીપ્તિ માતાજી, આલમબુષા દેવીદાસી, કલા બારોટ માતાજી, કલ્પતરુ પ્રભુજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. લોપા માતાજી, નારાયણી સુનૈના માતાજી, શશી માતાજી, હરે કૃષ્ણા દવે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુ, વંદના દંડવત પ્રણામ. માતાજી, હરાપ્રિયા માતાજી, હરે જ્યોતિ કૃષ્ણ વડગાવા માતાજી, પુષ્પા માતાજી, રેખા માતાજી, આર ઠક્કર માતાજી, ઉષા પંડ્યા માતાજી, થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ જય. ગુરુ મહારાજ કી જય. દશાવતાર કી જય. શ્રીમદ ભાગવતમ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ હરે રામ રામ, રામ રામ હરે 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 હરે. હરે હરે કૃષ્ણ.